ચેપ્ટર નંબર 7 is about non-destructive testing. સો બિફોર વી ડ્વેલ ઇન, આપણે ઊંડાણમાં ઉતરીએ તો એના પહેલાં આપણે સમજી લઈએ કે ચેપ્ટર શું કહેવા માગે છે અને આનો ઓવરઓલ કન્સેપ્ટ શું છે એન્ડ વાય ઇટ ઇઝ ઓન સિલેબસ, રાઈટ, કે સિલેબસમાં કેમ છે. તમે આ ફોટો તમે જોઈ શકો છો, તમારી નજર ત્યાં ગઈ જશે. તો આ ગિયર છે, એક્સેલ ઉપર ફિટ કરેલો છે અને કંઈક કલર લગાવેલો છે અને કોઈ જગ્યાએ તમે જુઓ કે મરું નાકાનું શું છે કે કંઈક ઇન્ડિકેશન છે. નાઉ લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધી ટાઇટલ ઓફ ધ ચેપ્ટર. નોન ડિસ્ટ્રક્ટિવ એટલે કે ડિસ્ટ્રક્ટ કર્યા વગર શું કરવાનું છે? ટેસ્ટિંગ કરવાનું છે. બટ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ટેસ્ટિંગ ઇટ સેલ્ફ. કે જે ટેસ્ટિંગ વર્ડ છે એ જ ઇમ્પોર્ટન્ટ છે. નાઉ ઇન ઇન્ડસ્ટ્રી વી ડૂ ટેસ્ટિંગ બિકોઝ ઓફ સર્ટન રીઝન્સ. કે આપણે પ્રોડક્ટ શું કરીએ છીએ? મેન્યુફેક્ચર કરીએ છીએ, રાઈટ. ફોર એક્ઝામ્પલ મોબાઈલ ફોન. હવે મોબાઈલ ફોન ઇઝ મેડ અપ ઓફ નંબર ઓફ કોમ્પોનન્ટ. એનું સર્કિટ બોર્ડ હોય, કેમેરો હોય, એના ફિઝિકલ બટન તમે જે વોલ્યુમને અપ એન્ડ ડાઉન કરો છો, રાઈટ. આ બધા પાર્ટ્સનું ફિટિંગ પ્રોપરલી થવું જોઈએ અને ફંક્શનિંગ થવું જોઈએ. તો દરેક સ્ટેજ ઉપર શું થાય છે? ટેસ્ટિંગ થાય છે. ટેસ્ટિંગ કોનું? એના ફંક્શનિંગનું. સર્કિટ બોર્ડ બરાબર છે, એને ડિસ્પ્લે બરાબર આવે છે કે નહીં. તો એવરી ટાઈમ ધ પ્રોડક્ટ ઇઝ બિંગ ટેસ્ટેડ ઓર યુ કે સે ઇન્સ્પેક્ટેડ. ઇન્સ્પેક્શન એનું કરવામાં આવે છે જેથી ખબર પડે કે પ્રોડક્ટની ક્વોલિટી છે કે નહીં. નાઉ અધર પર્પઝ ઓફ ધ ટેસ્ટિંગ ઇઝ કે તમારે માહિતી લેવી, કોઈ અનનોન મટીરિયલ છે કે એની મેક્સિમમ સ્ટ્રેન્થ કેટલી છે, યીલ્ડ સ્ટ્રેન્થ કેટલી છે, હાર્ડનેસ કેટલી છે. તો એના માટે શું કરવું પડે? એના ઉપર યુનિવર્સલ ટેસ્ટિંગ મશીનનો ઉપયોગ કરીને ખેંચીને બ્રેક કરીને વેલ્યુ મેળવવી પડે, રાઈટ. સો દેટ ટેસ્ટિંગ ગીવ્સ યુ મિકેનિકલ પ્રોપર્ટી વેલ્યુઝ. નાઉ અનધર વિચ ઇઝ મેઇન પોઈન્ટ ઓફ ડિસ્કશન ઇઝ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. ઘણીવાર એવું થાય છે કે આ જેમાં ગિયર છે બની ગયો છે ફેક્ટરીમાં અને એને આપણે યુઝ કરીએ છીએ, તો સમયાંતરે બિકોઝ ઓફ સર્ટન રીઝન્સ ઇટ ડેવલપ સમ ક્રેક્સ. તો એવા ઘણા પાર્ટ છે. ફોર એક્ઝામ્પલ પ્રેશર વેસલ છે, કોઈ મોટી પાઇપ છે જેમાં હાઈ પ્રેશરથી ફ્લુઇડ જાય છે, રાઈટ. પછી ગેટવે વાલ છે, બહુ મોટો વાલ છે કે જેમાં વધારે પાણી એકસાથે જઈ રહ્યું છે. તો ઇટ ઇઝ રિક્વાયર્ડ કે એક સેફ વર્કિંગ કન્ડિશન માટે આ કોમ્પોનન્ટને શું કરવું પડે? ટેસ્ટ કરવું પડે. સો હોલ આઈડિયા ઓફ ધીસ ચેપ્ટર ઇઝ કે કોમ્પોનન્ટ પાર્ટ્સને શું કરવાનું છે? આપણે ટેસ્ટ કરવાનું છે. શેના માટે? કે એમાં કોઈ ક્રેક તો નથી ને, એમાં કોઈ હોલ્સ તો નથી ને. ધીઝ ઓલ ફ્લોઝ કે આ જે ડિફેક્ટ છે એ શું કરે છે? અલ્ટિમેટલી દે આર ગોઈંગ ટુ ફેલ ધ કોમ્પોનન્ટ. તો મશીન કોમ્પોનન્ટ થઈ ગયેલા છે, રેડી છે, ડિસ્પેચ કરવાના છે, કામ પણ કરી રહ્યા છે, પણ સમયાંતરે આપણે એના પર શું કરવું પડશે? ધ્યાન રાખવું પડશે કે આ કોમ્પોનન્ટ કામ કરતી વખતે ફેલ તો નથી થઈ ગયા ને. ફોર એક્ઝામ્પલ ક્રેન્ક શાફ્ટ છે, તો ક્રેન્ક શાફ્ટ શું કરે છે? એન્જિનમાં ફરે છે, એના ઉપર રેસિપ્રોકેટિંગ જે પિસ્ટન છે એ શું કરે છે? રેસિપ્રોકેટિંગ મોશનનું રોટરી મોશનમાં કન્વર્ઝન કરે છે. તો ફ્લક્ચ્યુએટિંગ લોડ એના ઉપર લાગે છે, તો બની શકે ફટીગ લોડ લાગે અને ફટીગના કારણે એમાં ક્રેક ડેવલપ થઈ શકે છે, રાઈટ. સો ટુ એવોઇડ સચ એની પ્રોબ્લેમ ઓર એક્સિડન્ટ before we dispatch these parts, they are being tested by using various non-destructive testing methods. કે પાર્ટ્સ રેડી છે પણ મટીરિયલની અંદર કોઈ ક્રેક હોય તો કેવી રીતે ખબર પડે? ઉપર સરફેસ ઉપર જો મોટી હોય તો આંખોથી દેખી શકાય, પણ માઇક્રો હેર ક્રેક હોય તો ના દેખાય. ઘણીવાર દિવાલમાં એટલી માઇક્રો ક્રેક હોય કે નજીકથી જોઈએ તો જ ખબર પડે. 3-4 ફૂટ દૂરથી ઊભા રહો તો બિલકુલ ખબર નથી પડતી, રાઈટ. તો એવું પણ પાર્ટ્સમાં હોઈ શકે. તમે જે ડિસ્પેચ કરવાના છો તો ઇન્ડસ્ટ્રીમાં એને રોલ ઓવર કરવાના છો, એમાં પાર્ટ્સમાં ડિફેક્ટ હોઈ શકે છે અને એ પછી સમયાંતરે મોટી થઈ શકે એન્ડ દેટ લીડ ટુ અ ડિઝાસ્ટર ઓર એક્સિડન્ટ. તો એટલા માટે એ ન થાય એટલા માટે આપણે ટેસ્ટિંગ કરવું પડે કે એમાં કોઈ ખામી તો નથી ને. તો આ મેથડને શું કહેવાય? નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. કે એને તોડ્યા વગર આપણે એનું ટેસ્ટ કરીએ છીએ. શેના માટે? કે એમાં કોઈ ખામી તો નથી ને, રાઈટ. સો ધીસ ઇઝ ધ ઓવરઓલ ગોલ ઓફ ધીસ ચેપ્ટર. આપણે અલગ અલગ મેથડ્સ શીખીશું કે જેનો ઉપયોગ કરીને સરફેસની અંદરની જે પણ ફ્લોઝ હોય અથવા તો ક્રેક છે, બ્લો હોલ છે, કંઈ પણ ખામી હોય, સ્લેગ છે, ઇન્ક્લુઝન છે, વી કેન ફાઇન્ડ ઇટ એન્ડ વી કેન હેવ અ રેમેડી. અને આપણે શું કરી છે? એક્સિડન્ટ પણ રોકી શકીએ છીએ. નાઉ ઇન ધીસ ચેપ્ટર we are have a overall concept of material testing. Then we are going to learn the concept of NDT, non-destructive testing, and we are going to learn the different NDT tests: dipole test, magnetic particle test, ultrasonic test, and radiographic test. These are the very famous in industries, right? તો આપણે આ જે ટેસ્ટ છે એના વિશે માહિતી હોવી જોઈએ કે એના દ્વારા તમે કયા પ્રકારની ખામી શોધી શકો છો પાર્ટ્સની અંદર. દરેક મેથડની એડવાન્ટેજ છે, ડિસએડવાન્ટેજ છે, રાઈટ. કોઈની કોસ્ટ વધારે હોય, કોઈની પોર્ટેબિલિટી વધારે હોય. સો વી આર ગોઈંગ ટુ લર્ન ઓલ ધીસ મેથડ ઇન ડિટેલ. દેન વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ અધર ટેસ્ટ ફોર આઇડેન્ટિફિકેશન ઓફ મેટલ્સ એન્ડ એલોય. હવે આપણે સિમ્પલ લોજિક લઈએ કે લાકડાની સોટી હોય કે ટુકડો હોય, આપણે ફેંકીએ અને જમીન ઉપર ટકરાય તો એનો અવાજ કેવો આવે, અને કોઈ સળિયો
ફેંકીએ તો એનો અવાજ કેટલો આવે, અને કોઈ ગ્લાસને ફેંકીએ તો અવાજ કેવો આવે, રાઈટ? તો એ મેટલ સાથે સંકળાયેલું છે. તો આઈડેન્ટિફાય કરવું હોય તો બીજા અલગ અલગ ટેસ્ટ છે જેના દ્વારા તમે શું કરી શકો, ભાઈ આ અવાજ આવો હોય તો ભાઈ આ હોઈ શકે, આ અવાજ આવો હોય તો આ હોઈ શકે, રાઈટ? સો બેઝડ ઓન દેટ વી આર ગોઈંગ ટુ લર્ન ધ વેરિયસ ડિફરન્ટ આઈડેન્ટિફિકેશન મેથડ્સ. નાઉ, concept of material testing. Material testing helps engineer to find important information on tensile, compression, shear, yielding strength by performing destructive tests. હવે આને સમજવા પ્રયત્ન કરીએ. I hope you have learned the engineering mechanics and also strength of material. ઓકે, તો આ જે બે સબ્જેક્ટ છે કોની વાત કરે છે? ફોર્સીસ, and because of that the stresses are developed inside it, right? હવે મિકેનિકલ એન્જિનિયર છે, આપણે શું કરવાનું છે? કોમ્પોનન્ટ ડિઝાઇન કરવાનો છે. સો મોસ્ટલી ધ કોમ્પોનન્ટ આર ઓલવેઝ ઇન મોશન મોસ્ટ ઓફ ધ કેસીસ ટાઈમ, રાઈટ? તો એના ઉપર કોઈ ફોર્સ ટ્રાન્સમિટ થતો હોય, ટોર્ક ટ્રાન્સમિટ થતો હોય છે, અથવા લોડ લાગે છે, સ્ટ્રેસ ડેવલપ થાય છે, તો એ પાર્ટ સેફલી કામ થવું જોઈએ, રાઈટ? તો મટીરિયલનું પોતાની શું હોય છે? આઈધર દે આર સબ્જેક્ટેડ ટુ ટેન્સાઇલ સ્ટ્રેસ ઓર કમ્પ્રેસિવ સ્ટ્રેસ ઓર શીયર સ્ટ્રેસ ઓર કોમ્બિનેશન ઓફ ધીસ થ્રી, રાઈટ? તો મટીરિયલ છે એ સસ્ટેન કરશે કે નહીં આપેલા લોડની અંદર, એ આ ટેન્સાઇલ, કમ્પ્રેશન અને યીલ્ડ સ્ટ્રેન્થના શીયર સ્ટ્રેન્થના વેલ્યુ ઉપરથી ખબર પડે. તો એના માટે મટીરિયલ ઉપર શું કરવું પડે? ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કરવો પડે. એના માટે યુટીએમ મશીન આવે છે, યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન. એનો ઉપયોગ કરીને આપણે વેલ્યુ શોધી શકીએ કે ભાઈ માઇલ સ્ટીલ છે તો એને તમે આટલું જ ખેંચી શકો, એનાથી વધારે ખેંચી શકો નહીં, અથવા એને આટલું દબાવશો તો એના પર ક્રેક પડશે. તો દેટ ઇઝ અ લિમિટ, સેફ લિમિટ, કે એટલો જ તમે કમ્પ્રેસિવ લોડ આપી શકો, વિચ આર યુનિક. તો એનાથી વધારે આવશે તો એ મટીરિયલ ફેલ થઈ જશે. તો આપણને ખબર પડશે કે વી હેવ ટુ કંટ્રોલ ઓર વી હેવ ટુ ડિઝાઇન અ સેક્શન વિચ કેન એલાવ ઓનલી ધ સેફ ટેન્સાઇલ ઓર કમ્પ્રેસિવ ઓર શીયર લોડ, રાઈટ? તો મટીરિયલ ઉપર ટેસ્ટિંગ બે પ્રકારનું થઈ શકે. ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ, જેના દ્વારા આપણને આ પ્રોપર્ટીની વેલ્યુ મળે છે, જેના આધારે આપણે શું કરીએ છીએ? એના ડાયમેન્શન ફાઇન્ડ કરીએ છીએ. સો ધીસ ઇઝ ઓલવેઝ અ ડિસ્ટ્રક્ટિવ. એને તોડીને જોવું પડે, રાઈટ? સો ધીસ હેલ્પ અસ ટુ ફાઇન્ડ ધ વેલ્યુઝ. સો ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ ડુ નોટ ગીવ ઇન્ફોર્મેશન ઓફ પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કોમ્પ્લેક્સ એસેમ્બલી. હવે એમ કીધું કે ભાઈ એમએસની યીલ્ડ સ્ટ્રેન્થ કેટલી છે? 200 મેગાપાસ્કલ, રાઈટ? આપણે માની લઈએ જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. તો આનાથી એ ખબર નહીં પડે કે માઇલ્ડ સ્ટીલ મટીરિયલ કામ કેવું કરશે ઇન્ડસ્ટ્રીમાં. ધીસ ઇઝ જસ્ટ અ વેલ્યુ એબોવ વિચ ઇટ ઇઝ ગોઈંગ ટુ ફેલ, બિલો વિચ ઇટ ઇઝ ગોઈંગ ટુ વર્ક સેફલી. પણ એનું પરફોર્મન્સ કેવું રહેશે? થોડો 2 દિવસ ચાલશે પછી બ્રેક થઈ જશે કે શું? દેટ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન ઇઝ નોટ ડિરાઇવેબલ ફ્રોમ ધ ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. આપણને ખબર જ નહીં પડે, રાઈટ? સો ડિફેક્ટ્સ ઓફ મેની ટાઈપ્સ એન્ડ સાઇઝીસ મે બી ઇન્ટ્રોડ્યુસ ઇન અ મટીરિયલ. કે આપણે મટીરિયલ મેન્યુફેક્ચર કરીએ છીએ, કાસ્ટિંગ કરીએ, વેલ્ડિંગ કરીએ, રાઈટ? જોઈનિંગ પ્રોસેસ કરીએ, તો એમાં ડિફેક્ટ્સ રહી શકે છે. સો બિકોઝ ઓફ દેટ or a component during manufacturing and the exact nature of this size of any defect will influence the subsequent performance of component. આ બે લાઇનમાં બધું જ આવી ગયું કે મેન્યુફેક્ચર કરતી વખત એવું બની શકે કે એમાં કોઈ ખામી હોઈ શકે, એ આપણને દેખાતી નથી, રાઈટ? મટીરિયલ ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગથી આપણને એટલું ખબર છે કે ભાઈ આ ક્રેન્કશાફ્ટ છે એ મીડિયમ કાર્બન સ્ટીલનો બનાવ્યો છે, તો એની યીલ્ડ સ્ટ્રેન્થ આટલી હોય, લેટ્સ સે 300 મેગાપાસ્કલ, ત્યાં સુધી વાંધો નહીં આવે. પણ આ ક્રેન્કશાફ્ટની અંદર ક્રેક હશે તો એ ટેસ્ટથી ખબર ના પડે. સો વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધોઝ કાઇન્ડ ઓફ ડિફેક્ટ બાય યુઝિંગ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ, રાઈટ? So it is therefore necessary to have a reliable means for detecting the presence of defects. તેનો મતલબ એવો થયો કે બની ગયા પછી પણ ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગથી આપણે વેલ્યુ પણ ફાઇન્ડ કરી કે ભાઈ આ ક્રેન્કશાફ્ટનું મટીરિયલ આ છે, એની સેફ વર્કિંગ લિમિટ આ છે. પણ હવે ચાલુ કર્યા પછી એનું કામ શરૂ થશે તો ખબર નથી કાલે શું થવાનું છે, કારણ કે મટીરિયલ અંદર ક્રેક છે કે નહીં, વી ડોન્ટ નો. It has nothing to do with the destructive testing, right? So we need some kind of a testing method, કે રિલાયબલ મેથડની જરૂર છે જે આપણને કહેશે કે આ મટીરિયલમાં અહીંયા ખામી છે, તો તમે ચેતી જાઓ અથવા એને તમે કરેક્ટ કરો, અથવા તો એ ક્રેન્કશાફ્ટને બદલી દો, નહીં તો એક્સિડન્ટ થઈ શકે છે, રાઈટ? સો at the manufacturing stages and also for detecting the monitoring the rate of growth defects during the service life, કે કામ ચાલુ હોય, મટીરિયલ વપરાતું હોય એકચ્યુઅલ મશીનમાં ત્યારે, અને મેન્યુફેક્ચરિંગ થતું હોય ત્યારે, કે મટીરિયલની જો ડિફેક્ટ છે એ જાણી શકાય એવી ટેસ્ટિંગ મેથડની આપણને જરૂર છે, રાઈટ? સો હિયર there are two types of method. One is testing method, one is destructive testing method, second is non-destructive, right? So in destructive testing methods it is used to determine values of mechanical properties, રાઈટ? કે ભાઈ હાર્ડનેસ એની કેટલી છે? બ્રિનલ હાર્ડનેસ 80 છે, 90 છે. જેટલી હાર્ડનેસ વધારે હોય તો એ વિયર રેઝિસ્ટન્સ મટીરિયલ કહેવાય. તો આપણે એવા એપ્લિકેશનમાં વાપરી શકતા કે ક્રશર મશીન છે, તેમાં આપણે જે મેટલ હોય, આપણે રોક છે એને તોડવાના હોય, તો જે તોડવાવાળું ડ્રમ છે એ કેવું હોવું જોઈએ? હાર્ડ હોવું જોઈએ અને વિયર રેઝિસ્ટન્સ હોવું જોઈએ.
તો એ કેસની અંદર આપણે શું કરી શકીએ છીએ? બાય યુઝિંગ ડિસ્ટ્રક્ટિવ મેથડ વેલ્યુઝ વી કેન અસાઇન અ મટીરિયલ કે ભાઈ આ એક્ટિવિટી માટે હાર્ડ અને વીર રેઝિસ્ટન્સ મટીરિયલ છે, ફોર એક્ઝામ્પલ કાસ્ટ આયર્ન ઓર વ્હાઇટ કાસ્ટ આયર્ન મટીરિયલ, રાઇટ? So we can get the information about tensile, fatigue, compressor, bending, impact અને creep test. તો આ ટેસ્ટ કરીને આ બધા ટેસ્ટ કેવા છે? ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ છે. આ દરેક ટેસ્ટની અંદર મટીરિયલ તૂટી જ જશે અને એના દ્વારા જ આપણને વેલ્યુ જાણવા મળશે. બટ ઇન કેસ ઓફ નોન ડિસ્ટર્બિંગ, it is helps to detect the defects in a materials without breaking it, કે એને તોડ્યા વગર. ફોર એક્ઝામ્પલ એક્સરે, તમે બીમાર પડો છો, ન્યુમોનિયાની અસર હોય અથવા કોઈ આપણે ફ્રેક્ચર થયું છે તો આપણે એક્સરે મશીન પડાવી છે, એક્સરે કરાવી છે, રાઈટ? તો હવે એક્સરે આપણને કે હાડકું વધારે તોડતું નથી આપણને કંઈ નુકસાન કરતું, પણ આપણને ડૉક્ટરને મદદરૂપ થાય છે કે ભાઈ અહીંયા બ્રેક થયેલું છે, અહીંયા ક્રેક પડેલી છે, કે ફેફસામાં આટલું બધું ઇન્ફેક્શન છે. ઇટ હેલ્પ્સ યુ ટુ સી ઇનસાઇડ ધ બોડી, રાઈટ? તો સિમિલર ફંક્શનિંગ છે નોન ડિસ્ટર્બ ટેસ્ટિંગનું, કે મટીરિયલને તોડતું નથી પણ એની અંદર રહેલી ખામીને આપણે શું કરે છે? શોધવામાં, ડિટેક્ટ કરવામાં મદદરૂપ થાય છે. નાઉ વોટ આર ધ ડિફેક્ટ્સ પોસિબલ, કે ભાઈ મટીરિયલમાં ડિફેક્ટ કઈ રીતે આવી શકે છે આપણે જોઈએ. જો તમે કાસ્ટિંગ પ્રોસેસ કરતા હો તો કઈ પણ ડિફેક્ટ્સ આવી શકે? ગેસ પોરોસિટી છે, શ્રિંકેજ છે, રાઈટ? દેન સિમ્પલ પોરોસિટી, સ્લેગ ઇન્ક્લુઝન, સ્ટ્રેસ કેકિંગ થઈ શકે. તો આ ડિફેક્ટ કોના સાથે સંકળાયેલી છે? કાસ્ટિંગ પ્રોસેસ સાથે સંકળાયેલી છે. તો વી હેવ ટુ ટેક કેર કે કાસ્ટિંગ ઠંડુ પડે અને એકદમ થીક હોય અને કોઈ મટીરિયલ અને એને કોઈ કોમ્પોનન્ટ થીન પણ હોય, તો થીક અને થીક મટીરિયલ ભેગા થાય તો થર્મલ સ્ટ્રેસ ક્રેકિંગ ડેવલપ થાય, તો ત્યાં ક્રેક પડી શકે છે. તો તમારે ટેસ્ટ કરવું પડે, રાઈટ? શ્રિંકેજ પણ થઈ શકે છે, સ્લેગ પણ અંદર જઈ શકે, કે આપણે મોલ્ડમાં રેડતા હોય મેટલ, એ વખતે ધ્યાન ના રાખ્યું, કારીગર છે એને ખબર ના રહ્યું, તો શું થાય છે? જે સ્લેગ છે વિચ ઇઝ કાઇન્ડ ઓફ અ સિરામિક મટીરિયલ, રાઈટ? તો એ શું થશે? અંદર જતું રહેશે અને અંદર જશે તો એ કેવું લોકેશન બનાવશે જ્યાંથી ક્રેક ડેવલપ થઈ શકે છે. સો વી હેવ ટુ ફાઇન્ડ આઉટ. સિમિલરલી ડ્યુરિંગ મેન્યુફેક્ચરિંગ, લેટ્સ સે ધ હીટ ટ્રીટમેન્ટ ઇઝ ગિવન, તો હીટ ટ્રીટમેન્ટની ડિફેક્ટ હોઈ શકે કે મટીરિયલ આપણે ગરમ કરીએ છીએ તો એના કારણે જે થર્મલ સ્ટ્રેસીસ ડેવલપ થાય છે એ પણ શું કરી શકે છે? ડિફેક્ટ ડેવલપ કરી શકે છે. પ્રોપર હીટ ટ્રીટમેન્ટ નથી થઈ, કોઈ ઉપરના સરફેસ હાર્ડનેસ આવી, નીચે ના આવી, તો દેટ લીડ ટુ અનઇવન મિકેનિકલ પ્રોપર્ટીઝ, રાઈટ? ઓલ્સો ડ્યુ ટુ વેલ્ડિંગ દેર કેન બી અ વેલ્ડિંગ ડિફેક્ટ્સ, રાઈટ? રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ પણ થઈ શકે છે. ઘણીવાર આપણે ઓવરલોડિંગ કરીએ તો શું થાય? સ્ટ્રેસ અંદર જતો રહે, એના પર ફરીથી કામ કરીએ તો આગળનું સ્ટ્રેસ અને નવું સ્ટ્રેસ બે ભેગા થાય, મલ્ટીપ્લાય થાય, એડ થાય, તો ઝડપથી ક્રેક ડેવલપ થઈ શકે અને ઝડપથી કોમ્પોનન્ટ ફેલ થઈ શકે છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ રિમૂવ ધ રેસિડ્યુઅલ સ્ટ્રેસ એન્ડ દેટ ઇઝ પોસિબલ બાય યુઝિંગ ધ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ. તમે નોર્મલાઇઝિંગ, એનિલિંગ પ્રોસેસ શીખ્યા છો, એનું કામ શું છે? રેસિડ્યુઅલ સ્ટ્રેસીસને રિલીવ કરવાનું છે અને રિક્રિસ્ટેશન કરવાનું કામ છે એમનું. હવે ધારો કે તમે એસેમ્બલી કરતા હોય ત્યારે શું થઈ શકે? ભાઈ પાર્ટ મિસિંગ પાર્ટ હોય, એડવાન્સ વેલ્ડિંગ ડિફેક્ટ્સ થઈ શકે, એડિશનલ સ્ટ્રેસ ક્રેકિંગ થતું હોય ધીમે ધીમે. તો આ બધા પ્રોબ્લેમ થઈ શકે છે ક્યારે? જ્યારે એસેમ્બલી કરતા હોય ત્યારે. જ્યારે કોમ્પોનન્ટ સર્વિસ લાઈફમાં હોય, એટલે કે એનું કામ ચાલુ હોય, મશીનમાં ફિટ કરેલો છે, તો શું થઈ શકે? ફટીગ ફેલ થઈ શકે, કોરોઝન લીધે મટીરિયલ ફેલ થઈ શકે છે, રાઈટ? ઘસાઈ જાય તો પણ મટીરિયલ પતલું થઈ જાય, થિકનેસ ઓછી થઈ ગઈ, અને હવે તમે જે ફોર્સ આપશો તો એની સામે મટીરિયલ ઓછું છે તો ડિફોર્મ થશે, બેન્ડ થઈ જશે અને ક્રેક પણ ડેવલપ થઈ શકે છે, ક્રીપ પણ થઈ શકે છે, થર્મલ ઇન્સ્ટેબિલિટી પણ ડેવલપ થઈ શકે છે, રાઈટ? સો these are the simply you can say the various manufacturing process which lead to the development of crack. તો આ પોસિબિલિટી છે કે મટીરિયલમાં ક્રેક આ 4 જગ્યાએથી આવી શકે છે. Now non-destructive testing, what it says, it is to deliver defects free product. તો સૌથી મોટો ઉદ્દેશ્ય શું છે કોઈ પણ કંપનીનો? કે આપણે એવી કોમ્પોનન્ટ બનાવવાનો છે કે પ્રોડક્ટ બનાવવાનો છે એમાં ખામી ના હોવી જોઈએ, કસ્ટમરને નુકસાન ના થવું જોઈએ અને મશીન ચાલવું જોઈએ, રાઈટ? અને લાંબો સમય ચાલવું જોઈએ. સો હિયર ઇટ ઇઝ ધ હોલ ઓબ્જેક્ટ ઇઝ ટુ પ્રોવાઇડ મટીરિયલ ઓર પ્રોડક્ટ ડિફેક્ટ ફ્રી ટુ ધ કસ્ટમર એન્ડ એવોઇડ એની એક્સિડન્ટ ડ્યુરિંગ વર્કિંગ ઓફ મશીન્સ, એન્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ઇન્સ્પેક્ટ ધેમ ફોર એની ડિફેક્ટ. આ એક જરૂરિયાત છે. ભલે બની ગયું પણ ટેસ્ટ કરવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ ક્રેન હુક, તમને કદાચ આ ક્રેન હુક જોયેલો હોય છે, રાઈટ? જેના દ્વારા આપણે શું કહે છે, એકદમ હેવી મટીરિયલ લિફ્ટ કરીએ છીએ અહીંયા કેબલ લગાવીને. હવે આ જે હુક છે એનું ટેસ્ટિંગ થવું જરૂરી છે. જો આમાં માઇક્રો લેવલ ઇન્ક્લુઝન હોય, નાની નાની ક્રેક્સ હોય, તમે ટેસ્ટ ના કરીએ અને તમે જેવો લોડ ઉચકશો તો આ ક્રેક શું થશે? ત્યાં બધા સ્ટ્રેસ પેદા થશે અને એક સાથે ક્રેક પ્રોપોગેટ થાય, મોટી થાય અને અહીંથી બ્રેક થઈ જાય અને મટીરિયલ બ્રેક થઈ ગયું તો શું થશે? જે લોડ તમે ઉચકેલો છે એ એક્સિડન્ટ થઈ શકે, નીચે કોઈ માણસ હોય એના ઉપર પડે, એને ઈજા થઈ શકે છે, ઇટ મે હર્ટ ઇટ, રાઈટ? અથવા કોઈ મશીન ઉપર પડે એ તોડી નાખે. સો ધીસ ઇઝ વેરી ક્રુશિયલ કોમ્પોનન્ટ. તો ક્રેનનો જે હુક છે શું છે? ક્રુશિયલ છે, એનું ટેસ્ટિંગ થવું જરૂરી છે. ઓકે, સો નોન ડિસ્ટર્બિંગ ટેસ્ટ આર કેરીડ આઉટ ટુ ફાઇન્ડ અ ડિફેક્ટ ઇન મટીરિયલ,
કે મટીરિયલની ડિફેક્ટ છે એમાં શોધવાનું છે. ઓર યુ કેન સે ધ કોમ્પોનન્ટ વિધાઉટ ડિસ્ટ્રક્ટિંગ ઓર બ્રેકિંગ ધેમ, કે તોડ્યા વગર એને આપણે શું કરવાનું છે, એની અંદર ખામી શોધવાની છે. ઓકે, સો હિયર ફર્સ્ટ ટેસ્ટ ઇઝ ડાય પેનેટ્રેશન. તો સૌથી પહેલો જે ટેસ્ટ છે કયો છે, ડાય પેનેટ્રેશન ટેસ્ટ છે. હવે DIE નહીં, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ DIE. આ એટલે DI એટલે ભરી જવું, અને DYE એટલે ડાય, એટલે આપણે કલર કરીએ છીએ વાળમાં એને ડાઈ કહેવાય, રાઈટ. સો હિયર ડાય પેનેટ્રન્ટ ટેસ્ટ એટલે કે ડાય શું થઈ ગયું, અંદર જશે અને એના લીધે આપણે શું કર્યું છે, એનું ટેસ્ટિંગ કર્યું છે. ધીસ ઇઝ વોટ સિમ્પલ મિનિંગ ઇઝ. નાઉ યુ કેન સે ઇટ વર્ક્સ ઓન ધ પ્રિન્સિપલ ઓફ કેપિલારી એક્શન. હવે કેપિલારી એક્શન શું છે એ સમજવા પ્રયત્ન કરીએ. લેટ સે આઈ હેવ અ ગ્લાસ ટ્યુબ, રાઈટ, કે એનો ડાયામીટર કેટલો છે, 1 mm નો છે. ઇટ ઇઝ વેરી સ્મોલ ડાયામીટર. હવે 1 mm ની જગ્યાએ હું ફરીથી એક એવી ગ્લાસ ટ્યુબ બનાવું છું કે એનો ડાયામીટર કેવો છે, 0.1 મિલીમીટર છે. ધીસ ઇઝ વેરી સ્મોલ ડાયામીટર. હવે આ બંને ટ્યુબને શું કરીએ છીએ, વી આર જસ્ટ ઇન્સર્ટિંગ ઇન અ વેસલ્સ, કે ભાઈ એક પાત્ર છે અથવા તો વાસણ છે, એમાં પાણી ભરેલું છે. આ બંનેને ત્યાં ડૂબોડીએ છીએ તો શું થશે, સબમર્જ કરીએ છીએ. તો આ જે 0.1 મિલીમીટરની જે ડાયામીટરવાળી જે ટ્યુબ છે, ગ્લાસ ટ્યુબ છે, જે સ્મોલ છે, બહુ નાની છે, તો એમાં પાણી શું વધારે ઉપર જશે, જ્યારે 1 mm વાળી છે એમાં નહીં જાય. પાણી એ છે, એટમોસ્ફેરિક પ્રેશર પણ સેમ છે, માણસ પણ સેમ છે. તો આવું કેમ થયું, બિકોઝ એઝ ધ ડાયામીટર ઇઝ સ્મોલર દેટ ઇઝ ગોઈંગ ટુ સક મોર લિક્વિડ, અને આને કેપિલરી એક્શન કહેવાય, રાઈટ. તમે વિચાર કરો, હ્યુમન બોડીની અંદર કેટલી બધી વેન્સ છે અને એનો ડાયામીટર કેવો છે, ઇટ ઇઝ મચ મોર સ્મોલર દેન ધ 0.1 mm, રાઈટ. બિકોઝ ઓફ દેટ હાર્ટ ઇઝ એબલ ટુ પમ્પ ધેમ, એટલે બ્લડ પ્રેશરનો કોન્સેપ્ટ ત્યાં છે. ઇઝીલી એ શું કરે છે, ફ્લો થઈ શકે છે બ્લડ. જો તમે ડાયામીટર વેસલ્સ જે ભગવાને મોટો બનાવ્યો હોય તો શું થાય, પ્રોબ્લેમ થાય. દેર ઇઝ અ મોર હેવી પ્રેશર ઓન ધ હાર્ટ, રાઈટ. સો ઇટ્સ અ ગુડ કન્સ્ટ્રક્શન ફ્રોમ ધી અલ્માઇટી ગોડ, રાઈટ. સો કેપિલરી એક્શન મીન્સ વોટ, સ્મોલર ધ ડાયામીટર, ઇઝી ટુ ફ્લો ધ મટીરિયલ. તો ઇઝીલી એ શું કરશે, લિક્વિડ સક થશે એની અંદર, રાઈટ. સો ધીસ ઇઝ કોલ્ડ કેપિલરી એક્શન. નાઉ ડાય એન્ડ લિક્વિડ આઈધર, એને ઘણીવાર લિક્વિડ પેનેટ્રેટ ટેસ્ટ પણ કહેવામાં છે, પણ એમાં તમે કલર નાખો એટલે આસાનીથી તમે શું જોઈ શકો છો. તો આપણે પહેલી ફિગર જોઈએ. તો અહીંયા તમે જે દેખાય છે ને, કે જે ક્રેક જેવું દેખાય, ભાઈ આ મરૂન કલરનું દેખાય છે, આ બધું શું છે, ઇટ્સ અ પ્રેઝન્સ ઓફ ક્રેક. એ ક્રેક ક્યાંથી આવી છે, એ ક્રેકની અંદર ડાઈ ગઈ છે અને ફરી પાછી બહાર નીકાળી છે આપણે, એટલા માટે એનું લોકેશન ત્યાં દેખાય છે. વેરી સિમ્પલ, રાઈટ. સો લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ ધીસ ડાય પેનેટ્રેટ વર્ક્સ. સો હિયર ધી ડાય એન્ડ લિક્વિડ પેનેટ્રેટ્સ ઇન્ટુ ક્રેક્સ અંડર ધી એક્શન ઓફ કેપિલરી એક્શન. કે એકદમ માઇક્રો ક્રેક હોય, તમે એના ઉપર ડાઈ નાખો અથવા લિક્વિડ નાખો તો ઓટોમેટિક અંદર શું થઈ જશે, સક થઈ જશે, અંદર ઉતરી જશે, સાદી ભાષામાં કહીએ, રાઈટ. એન્ડ ધ ડેવલોપર ઇઝ એપ્લાઇડ. ડેવલોપર એટલે શું, કે એવું મટીરિયલ છે કે તમે એના પર સ્પ્રે કરો તો ડાઈને આકર્ષણ હોય, કોના જોડે, ડેવલોપર જોડે. તો ડાઈ શું કરશે, ક્રેકમાંથી બહાર આવી જશે. તો બહાર આવીને ત્યાં ભેગી થશે, તો ત્યાં આપણને શું બતાવશે, હા અહીંયા કલર આવી ગયો છે, ડાઈ આવી છે, દેટ મીન્સ ધેર ઇઝ અ ક્રેક ઓવર હિયર, રાઈટ. સો દેટ વે સિમ્પલ કોન્સેપ્ટ, attracting the dye using developer, and hence on the surface absorb this dye and liquid which indicate the presence of crack, right. કે પહેલાં આપણે શું કરવાનું છે, ડાયને એપ્લાય કરવાની સરફેસ ઉપર ક્લીન કર્યા પછી, અને વધારાની હોય સાફ કરી દેવાની, અને સુકાઈ જાય પછી આપણે ડેવલપરને શું કરવાનું, સ્પ્રે કરવાનો. હવે ડેવલપર જે છે લિક્વિડ ફોર્મમાં પણ આવે છે અને પાવડર ફોર્મમાં પણ આવે છે. તમે જેવો સ્પ્રે કરશો તો જે અંદરની જે ડાઈ છે, કલર છે, એ બહાર નીકળી જાય છે. કેમ કે એનું જે ડેવલપર છે એની સાથે આકર્ષણ વધારે છે, એટલે ક્રેકમાં નહીં રહી શકે, એ બહાર નીકળી જશે એને મળવા માટે, રાઈટ. સો જેવું બહાર નીકળ્યું એનો મતલબ શું થયો, કે ત્યાં સંતાયેલું તો ત્યાં ક્રેક હતી. ધીસ ઇઝ વેરી સિમ્પલ કોન્સેપ્ટ, ઓકે. સો હાઉ ઇટ વર્ક્સ, પ્રોસિજર ઇઝ ક્લીન ધ સરફેસ ફર્સ્ટ, એપ્લાય ધ ડાય ઓન ધ સરફેસ, રિમૂવ ધ એક્સેસ લિક્વિડ એન્ડ ડાય એન્ડ એપ્લાય ધ ડેવલપર. તો આ પ્રોસિજર છે કે સરફેસને શું કરવું પડે, ક્લીન કરવી પડે. એના ઉપર ધૂળ હોય કે ગ્રીસ કે ઓઇલ લાગેલું હોય તો તમે આ ટેસ્ટ પરફોર્મ કરી શકો, અને યુ હેવ ટુ રિમૂવ ઓલ ધીસ એડિશનલ થિંગ્સ, રાઈટ. નાઉ લેટ્સ સી ગ્રાફિકલી. તો અહીંયા તમે જો પિક્ચરમાં કે અહીંયા એક ક્રેક છે. હવે આપણે એને ડિટેક્ટ કરવી છે તો શું કરીશું, આપણે એના ઉપર ડાઈ એપ્લાય કરીશું. ફર્સ્ટ વી આર ગોઈંગ ટુ સ્પ્રે અ ડાઈ આફ્ટર ક્લિનિંગ ધ સરફેસ. પછી એને શું કરીશું, એક્સેસ જે મટીરિયલ છે આપણે એને શું કરીશું, રિમૂવ કરી દઈશું. સો હિયર ધ ફર્સ્ટ ઇઝ સરફેસ ડિફેક્ટ, સેકન્ડ સ્ટેપ ઇઝ એપ્લિકેશન ઓફ પેનેટ્રન્ટ. એટલે કે આપણે ડાઈ આપણે શું કર્યું, એડ કર્યો. એટલે ડાઈ શું કરી કે બિકોઝ ક્રેક ઇઝ વેરી સ્મોલ, ઇટ વર્ક્સ એઝ અ કેપિલરી એક્શન. એટલે એકદમ થીન પટલો સેક્શન છે, તેમાં પાણી શું થાય, ઉતરી જાય. એવી રીતે આ ડાઈ પણ શું થઈ જાય, અંદર ઉતરી ગઈ છે, રાઈટ. હવે આપણે શું કરીશું, રિમૂવલ ઓફ પેનેટ્રન્ટ એન્ડ એપ્લિકેશન ઓફ ડેવલપર. તો એનો મતલબ શું થાય કે વધારાની જે ડાઈ અહીંયા હતી
એને આપણે રિમૂવ કર્યું અને અહીંયા ડેવલપર એપ્લાય કર્યું. જેવું ડેવલપર એપ્લાય કર્યું તો જે ડાઈ છે એ બહાર આવી જશે. બહાર આવી જાય એટલે આપણને શું ખબર પડે કે ભાઈ હા અહીંયા ક્રેક છે. તમે ફિગરમાં તમે જુઓ કે તમે જો પહેલાં ગિયર ઉપર શું કરેલું છે, પહેલાં ડાઈ એપ્લાય કરી, પછી જે વ્હાઇટ કલરનો જે પાવડર જેવું દેખાય છે શું છે, ડેવલપર છે. જેવું ડેવલપર એપ્લાય કર્યું તો આ મોટા ગિયરની અંદર ઠેકાણા શું છે, ક્રેક છે. જોઈ શકો તમે, આ રિયલ પિક્ચર છે, રાઈટ. ધીસ ઇઝ હાઉ the dye penetrant test works to identify the surface crack. See, I repeat, this is the only advantage કે સરફેસ ઉપરની જે ક્રેક હોય એ જ શોધી શકો. અંદર કોઈ હોય કે જે સરફેસ ઉપર ઓપન નથી પણ અંદર ક્રેક છે તો એ આ ટેસ્ટથી તમે શોધી શકો નહીં, રાઈટ. નાઉ ધીસ ટેસ્ટ ઇઝ ઓલ્સો રિફર્ડ એઝ લિક્વિડ પેનેટ્રન્ટ ટેસ્ટ. એનું બીજું નામ શું છે, LPT પણ કહે છે, કોઈ DPT કહે છે. સમટાઇમ્સ ધ પાર્ટ ઇઝ ડિપ્ડ ઇન ધ કેરોસીન એન્ડ ધેર આફ્ટર કોટેડ વિથ ધ લેયર ઓફ વ્હાઇટ પાવડર. ભાઈ આવું પણ કરવામાં આવે કે પાર્ટને શું કરવાનું, કેરોસીનમાં ડબોડાવે. કેરોસીન કેવું છે, ઓર્ગેનિક મટીરિયલ છે, થીન છે. પેટ્રોલ જેવું કેવું છે, એકદમ પતલું છે, તો ક્રેકની અંદર ઘૂસી જાય. પછી એના પર શું કરવાનું કે ચોક જેવું વ્હાઇટ પાવડર આપણે નાખીએ, કોટિંગ કરીએ તો કેરોસીન શું કરે, બહાર આવી જાય. તો દેટ ઇઝ ઓલ્સો પોસિબિલિટીઝ, રાઈટ. એ પણ એક કરવામાં આવે છે. ઓકે. ઇફ ફ્લોરોસન મટીરિયલ યુઝડ, કે ફ્લોરોસન મટીરિયલ એટલે જે અંધારામાં ચમકે, ઇન પ્લેસ ઓફ ડાય, ઇટ ઇઝ કોલ્ડ ફ્લોરોસન્ટ પેનેટ્રન્ટ ટેસ્ટ, રાઈટ. કે ભાઈ લાલ કલરની ડાયની જગ્યાએ આપણે એવું મટીરિયલ કરીએ. હવે આવું કેમ કરવાનું, જ્યારે કોઈ કોમ્પોનન્ટને સરફેસ ઉપર આપણે ટેસ્ટ કરતા હોય કે જેને અજવાળામાં દેખી શકાય છે, પણ કોઈ મોટું બોઇલર છે અને બહુ મોટું છે અંદરની સાઈડે અને અંદર ચેક કરવા જઈએ તો લાઇટ નથી આવતી, તો ત્યાં શું કરવું પડે, ડાઈ ચાલે નહીં. તો તમારે શું કરવું પડશે, ફ્લોરોસન્ટ મટીરિયલ વાપરવું પડશે. ફ્લોરોસનનો મતલબ શું થાય કે અલ્ટ્રાવાયોલેટ કિરણની અંદર એનું શું થઈ શકે છે, ચમકતું દેખાય. આપણે કહીએ રેડિયમ દેખાય, આપણી ઘડિયાળમાં હોય છે. So sometimes if fluorescent material used in place of dye, it is called fluorescent penetrant test. Okay. If you look at the application point of view, the test is used to detect the surface defects. ફરીથી યાદ રાખવાનું છે કે ડાય પેનેટ્રન્ટ ટેસ્ટ શેના માટે છે કે સરફેસ ઉપરની જે ડિફેક્ટ છે એને જ તમે શું કરી શકો છો, ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ફાઇન્ડ આઉટ ઓર ડિટેક્ટ ધ ડિફેક્ટ્સ ઇનસાઇડ ધી મટીરિયલ. ફોર દેટ વી હેવ ડિફરન્ટ ટેસ્ટ. So, such as cracks, pinholes, blowholes, and porosity can be detected by this DPT test. Okay, test can be performed on both ferrous and non-ferrous material. Now, see, if you recall the material science subject, you were studying the ferrous material where the iron content, Fe content was more than 90%, or majority you can say it is made up of iron. So that material is referred as ferrous material. All the types of cast iron, the types of steel material, all are belong to the ferrous material. But there are non-ferrous material like aluminum, copper, right, brass, where the iron content is very less, even less than the 10% or even 3 or 4%. So those alloys or those material are referred as non-ferrous material. So this test is not simply, it is able to perform on both the type of material, ferrous and non-ferrous. It is widely used in welded structures. હવે welded structure ની વાત કરીએ, if you look at the shipbuilding industries, right, then also recall the L&T. હવે L&T શું કરે છે, ફેબ્રિકેટિંગ કંપની છે. It is fabricating the large vessels for petroleum industries, which is basically welded, okay, and the thickness is varying from 3 mm to the even 15 mm or even 40-50 millimeters. તો ત્યારે આ જ્યારે વેલ્ડિંગ કરતા હોય છે તો વેલ્ડિંગમાં બની શકે કે because of slag or because of the uneven control of the currents or deposition rate of the material, there are chances of defects, welding defects, right? So those can be detected by simply these methods, okay? So here it is also used to find the defects in steam, gas turbine component. Now casting and forging component defects can also be detected by this test, okay? Now if you look at the advantage, the first advantage is it does not require any electricity. So this is biggest advantage. You can operate at any remote site. You don't require electricity source. So can be used on both ferrous and non-ferrous material. It is handy and portable testing kit. આ જે મેથડ છે, આની જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કેવા છે, પોર્ટેબલ છે. યુ કેન કેરી ઓન યોર બેગ. એક બેગ હોય એની અંદર ડેવલપર હોય અને ડાઈ હોય અને ક્લિનિંગ ઇક્વિપમેન્ટ્સ હોય છે, રાઈટ. એટલે એકદમ એમ કે હેન્ડી કિટ છે. સો વિચ કેન બી કેરીડ આઉટ ટુ ટેસ્ટિંગ પ્લેસ. એટલે ગમે ત્યાં લઈ શકાય કારણ કે એને ઇલેક્ટ્રિસિટીની જરૂર નથી. નાઉ રિઝલ્ટ ઇઝ ફાસ્ટ. સરફેસને ક્લીન કરો, then apply the dye, let it dry for some time, 5 or 10 minutes, then apply the developer.
So within 15 minutes you have a detection of defects. Now what are the limitations? It is only detects surface defects. આ એનો સૌથી મોટો ડિસએડવાન્ટેજ છે, કારણ કે સરફેસ ઉપરની જે શું કરે છે, ડિફેક્ટ્સ ફાઇન્ડ આઉટ કરે છે અથવા લોકેટ કરે છે. ઇટ કેન નોટ બી યુઝ ફોર સબ સરફેસ ઓર ડીપર ડિફેક્ટ્સ, કે મટીરિયલની અંદર હોય એ આનાથી શોધી શકાશે નહીં અથવા ફાઇન્ડ આઉટ નહીં કરી શકાય. સો નોટ સુટેબલ ફોર પોરસ મટીરિયલ. નાઉ વોટ ઇઝ પોરસ મટીરિયલ? ઇફ યુ લુક એટ ધી બ્રિકને તમે ઈંટને તમે જુઓ તો એ કેવું છે, પોરસ છે. એમ તમે પાણી નાખશો ને તો ઇટ સ્ટાર્ટ સોકિંગ ઇટ, રાઈટ. એ શું કરશે, કન્ટેઇન કરશે, ઇઝીલી છોડશે નહીં, કારણ કે બે એટોમ વચ્ચે શું છે, જગ્યા છે. એને પોરસ મટીરિયલ કહેવાય. ઇફ યુ લુક એટ યોર સોફા, તમારા ઘરમાં સોફા હોય, જે સીટ છે, આપણે ડનલોપ પણ કહીએ છીએ, રાઈટ. સ્લીપવેલની આવે છે ગાદી, તો એ શું છે, પોરસ મટીરિયલ છે. ઇફ યુ ડીપ ઇન ધ વોટર ઇટ વિલ સ્ટાર્ટ સોકિંગ ઇટ એન્ડ કન્ટેન ધ મેક્સિમમ વોટર, રાઈટ. એને છોડશે નહીં. તો આવું હશે તો એવા મટીરિયલ ઉપર તમે આ ડાઈ એપ્લાય કરશો તો ડાઈ પોતે બહાર નહીં આવી શકે. દેટ્સ વાય ઇટ ઇઝ નોટ એપ્લિકેબલ ટુ ધ પોરસ મટીરિયલ. ઓકે. નાઉ ધ સેકન્ડ ટેસ્ટ ઇઝ મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટ. નાઉ એઝ અ ચાઇલ્ડ તમે મેગ્નેટ જોડે પ્લે કર્યું હોય અને તમે એને સેન્ડમાં નાખશો, માટીમાં નાખશો, શું થશે કે દેર આર આયન પાર્ટિકલ ઇન ધ સેન્ડ્સ, રાઈટ. તો એ મેગ્નેટ શું કરે છે, ચોંટી જાય છે. સો ધીસ કન્સેપ્ટ ઇઝ બેઝિકલી યુટિલાઇઝ ઇન ધીસ ટેસ્ટ. Here, if you just try to look at the figures. Now, how this magnetic particle test work? Simply, in this test, component is magnetized by electric current. હવે આપણે કહીએ કે જે આપણી પાસે જે હવે મેગ્નેટાઇઝ કરવું, એનો મતલબ શું થાય કે મટીરિયલનું આ રિક્વાયરમેન્ટ છે કે મેગ્નેટાઇઝ થવું જોઈએ. ધીસ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ મટીરિયલ્સ, રાઈટ. નાઉ હિયર ફર્સ્ટ યુ હેવ ટુ મેક ઇટ મેગ્નેટાઇઝ ઇટ. Then magnetic field generated in the component and any defects coming in the way, કે ભાઈ જે મેગ્નેટિક ફિલ્ડ છે આમ ફરતું હોય, રાઈટ, તમે એને બનાવ્યું હોય અને એની વચમાં જો ક્રેક આવશે, એટ દેટ ટાઈમ ઇટ બ્રેક્સ ધ ફ્લો ઓફ મેગ્નેટિક ફિલ્ડ, રાઈટ. હવે આપણે મેગ્નેટને ટ્રાય કરીએ સમજવા કે નોર્થ અને સાઉથ પોલ હોય. ઓકે. સો જે મેગ્નેટિક ફિલ્ડ છે કેવી રીતે પસાર થાય, નોર્થ ટુ સાઉથ, આ રીતે એને રોટેશન થતું હોય છે. અને ઇન મીન વાઇલ ઇટ એટ્રેક્ટ ધ ફેરસ પાર્ટિકલ્સ. હવે આના બે ટુકડા કરી દઈએ તો શું થશે, અગેન ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ મોર પોલ્સ, નોર્થ એન્ડ સાઉથ. તો અહીંયા મટીરિયલ શું થઈ ગયું, ડિસકન્ટિન્યુ થઈ ગયું. દેટ્સ વાય વી હેવ ટુ મેગ્નેટ્સ ઓવર હિયર. સિમિલરલી થિંગ્સ ઇઝ ઓબ્ઝર્વડ વેન ધ ક્રેક ઇઝ કમિંગ ઇન ધ મેગ્નેટિક ફિલ્ડ. કે આખો આ મટીરિયલ છે, એમાં સૌથી મોટી ક્રેક છે. હવે પહેલાં ક્રેક નહોતી તો કન્ટિન્યુઅસ મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ થતું હતું, પણ હવે ક્રેક છે. સો ધીટ્સ ધ ઓપનિંગ ઓફ અ મટીરિયલ. સો ડેફિનેટલી દે આર ગોઈંગ ટુ ક્રિએટ લોકલાઇઝ મેગ્નેટિક પોલ, નોર્થ એન્ડ સાઉથ. તો અહીંયા પણ શું થશે, પોલ બની જશે. સો બિકોઝ ઓફ દેટ ઇટ ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ ટુ મેગ્નેટ્સ ઇન્સ્ટેડ ઓફ વન મેગ્નેટ. હવે આ મેગ્નેટ શું કરે છે, આપણને ખબર છે કે નોર્થ અને સાઉથ પોલ આગળ શું કરે છે, આયન પાવડરને શું કરે, એટ્રેક્ટ કરે. સો ધીસ કોન્સેપ્ટ, so this results in magnetic poles formation around the defects, and this attracts the magnetic particles which in turn locate the presence of defect. હવે તમે ધ્યાનથી જુઓ કે let me try to focus. ઓકે. આપણી પાસે આ બે શું છે, સેમ્પલ છે. દે આર સિમિલર સેમ્પલ્સ. તો આને પહેલાં ક્લીન કરી દીધું છે. દેન દે એપ્લાઇંગ ધ મેગ્નેટિક પાવડર. ઓકે. હવે આયન પાવડર જેને બી કહી શકાય. તો ક્લીન કર્યા પછી એને મેગ્નેટાઇઝ કર્યું છે, અને મેગ્નેટાઇઝ કરવાથી શું થયું કે આ જે ક્રેક હતી અહીંયા તમે જો ફિગરમાં દેખી શકાતી નથી, પણ અહીંયા તમે આઉટપુટ રિઝલ્ટ કેવું મળે છે, દેર ઇઝ અ ક્રેક. ઓકે. સો બિકોઝ ઓફ મેગ્નેટિઝમ વોટ હેપન, ધીસ મેગ્નેટિક પાર્ટિકલ વિચ ઇઝ સ્પ્રિંકલ્ડ વિલ ગોઈંગ ટુ એટ્રેક્ટ ટુવર્ડ ધીસ સિમ્પલી નોર્થ એન્ડ સાઉથ પોલ ઓફ અ મેગ્નેટ. ઓકે. તો અહીંયા શું કરે છે, એટ્રેક્ટ થાય છે. ધીસ ફિનોમિના will indicate that there is a gap over here. ઓકે. એવી રીતે તમે આ બાજુની ફિગરમાં પણ જુઓ કે અહીંયા પણ શું છે, નાનકડી ક્રેક છે. સો ધીસ પાર્ટ ઇઝ મેગ્નેટાઇઝ. તો મેગ્નેટાઇઝ કરવા માટે અહીંયા બે કોઇલ આપેલી છે. ઇલેક્ટ્રિક આ શું છે, એસી કરંટ છે. એનાથી તમે શું કરી શકો છો, મેગ્નેટિઝમ ડેવલપ કરી શકો છો. ઓકે. સો હિયર બિકોઝ ઓફ દેટ ધીસ પોર્શન ગેટિંગ મેગ્નેટાઇઝ, અને તમે પાવડર સ્પ્રિંકલ કરશો તો દેર ઇઝ અ ક્રેક ઓવર હિયર. બિકોઝ ઓફ દેટ ધીસ આયન પાવડર સિમ્પલી એટ્રેક્ટ ટુવર્ડ ધીસ ન્યૂલી ક્રિએટેડ ટુ પીસ ઓફ મેગ્નેટ, સાઉથ એન્ડ નોર્થ પોલ. તો ત્યાં આપણને શું મળશે, ખબર પડશે કે ભાઈ મેગ્નેટિક પાર્ટિકલ અહીંયા ભેગા થયા છે. દે હેવ ગેધર્ડ ઓવર ધેર બિકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ ક્રેક. ધીસ કન્સેપ્ટ વિલ હેલ્પ અસ ટુ ફાઇન્ડ આઉટ ધી ડિફેક્ટ્સ ઓન અ સરફેસ, રાઈટ. નાઉ દેર ઇઝ અ ડિસએડવાન્ટેજ. હવે આ ક્યારે થઈ શકે, મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર હોય તો જ થઈ શકે. પેરેલલ જો ડિફેક્ટ હશે તો એ કટ નહીં થાય, રાઈટ. સો ધીઝ આર સર્ટન લિમિટેશન ઓફ ધીસ મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટ. નાઉ વોટ ઇઝ ધ પ્રોસિજર? First, you have to clean the surface and magnetize the whole component. તો તમારે શું કરવું પડશે, એને મેગ્નેટાઇઝ કરવું પડશે.
Now sprinkle the magnetic powder on the surface of a component where you are having some kind of કે ભાઈ તમને ખબર પડી કે ભાઈ અહીંયા ક્રેક હોઈ શકે છે બિકોઝ there is a આપણે આગળની એક્ઝામ્પલ લઈએ તો અહીંયા હોલ છે તો અને લોડિંગના કારણે ડેફિનેટલી દેર બી એ ક્રેક ફોર્મેશન ઓવર હિયર તો આપણે અહીંયા જ આપણે એને ક્લીન કરીને શું કર્યું છે ટેસ્ટિંગ કર્યું છે સો ધીઝ આર ધ લાઇકલી એરિયાઝ વેર ધ ક્રેક મે ફોર્મ તો એના પર આપણે શું કરવાનું છે આયર્ન પાવડર શું કરવાનું છે સ્પ્રિંકલ કરવાનું છે નાઉ ઓબ્ઝર્વ ધ પ્રેઝન્સ ઓફ ડિફેક્ટ કે તમે જો સ્પ્રિંકલ કરશો ક્રેક જેવી હશે જેટલી વાઇડલી ઓપન હશે એટલું મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રોંગ બનશે નોર્થ સાઉથ પોલ સ્ટ્રોંગ બનશે અને વધારે પાર્ટિકલ શું થશે એટ્રેક્ટ થશે નાઉ વોટ ઇઝ એપ્લિકેશન્સ ઇટ ઇઝ યુઝ ટુ ડિટેક્ટ ધ ડિફેક્ટ્સ સચ એઝ ક્રેક્સ in castings, in forging, rolling and welding defects, right? See, try to observe these are the manufacturing processes. તો આ બધી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં જે પણ કોમ્પોનન્ટ બને છે એના સરફેસ ઉપર જો ડિફેક્ટ્સ હશે તો મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટથી પણ તમે એને શું કરી શકો છો ડિટેક્ટ કરી શકો છો ધીસ ટેસ્ટ can detect the surface as well as subsurface defect up to depth of 6 mm. See, this is the advantage with respect to the dye penalty test કે આ 6 mm સુધી જો ડેપ્થ હશે મટીરિયલ અને એની અંદર કોઈ ડિફેક્ટ્સ હશે તો પણ શું કરશે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ડેવલપ થશે અને એ ક્રેકને કે ડિફેક્ટને કટ કરશે અને તમને ત્યાં લોકેશન બતાવશે આયર્ન પાવડર ગેધર થશે ત્યાં ભેગા થશે તો તમને ખબર પડશે ભલે સરફેસ ઉપર નથી પણ સરફેસથી 6 mm સુધીની અંદરમાં કોઈ પણ ડિફેક્ટ હશે તો ત્યાં તમને ઇન્ડિકેટ કરશે કે દેર ઇઝ અ સમથિંગ ઓવર હિયર ઇટ ઇઝ લાઇક ફાઇન્ડિંગ મેટાલિક કોમ્પોનન્ટ અંડર ધ અર્થ ક્રેસ્ટ રાઇટ નાઉ it has one advantage compared to DPT. It can detect subsurface defects up to the 6 mm. જે હમણાં પહેલાં જ કહ્યું તો આ એક મોટો એડવાન્ટેજ થઈ ગયો રાઈટ સો ધીસ ઇઝ રિકમેન્ડેડ કે ભાઈ DPT ટેસ્ટ વાપરતા હોય એની જગ્યાએ મેગ્નેટિક વાપરો પણ અગેઇન દેર ઇઝ અ લિમિટેશન ઓફ ધીસ ટેસ્ટ સો ફર્સ્ટ ઇઝ ઇટ ઇઝ ઓનલી સુટેબલ ફોર ધ મેગ્નેટિક મટીરિયલ કે જેને તમે મેગ્નેટાઇઝ કરી શકો છો એવા મટીરિયલ ઉપર જ આ ટેસ્ટ આપી શકાય રાઈટ જેનું મેગ્નેટાઇઝ નથી કરી શકાતા એવા મટીરિયલ પર ટેસ્ટ આપી જ નહીં શકાય while there is no such limitation of dye penalty test right તો એને તો ફેરસ હોય નોન ફેરસ હોય એલ્યુમિનિયમ હોય કે કોપર હોય ડઝન્ટ મેટર કે એનું મેગ્નેટાઇઝ થઈ શકે કે ના થઈ શકે એને કંઈ લેવા દેવા જ નથી સરફેસ ક્લીન હોવી જોઈએ તો dye penalty ટેસ્ટ તમે શું કરી શકો છો પરફોર્મ કરી શકો છો પણ અહીંયા મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટમાં દેર ઇઝ અ સ્ટ્રિંજન્ટ રિક્વાયરમેન્ટ મટીરિયલ મસ્ટ બી મેગ્નેટાઇઝ જો એ ના થઈ શકતું હોય તો એના ઉપર આ ટેસ્ટ કરી શકાય નહીં Now component needs to be magnetized before the test which requires electricity. So this is a specific requirement. ભાઈ electricity વગર તમે magnetize કરી શકશો નહીં. This become the simply additional requirement કે તમારે જોઈશે તો તમારે એવી લોકેશન ઉપર જ આ ટેસ્ટ પરફોર્મ કરી શકે કે જ્યાં ઇલેક્ટ્રિસિટી અવેલેબલ છે બની શકે કે તમે સાઇટ ઉપર કામ કરતા હો ત્યાં ન હોય તો you have to arrange a generator, right? You need to have some kind of electric source. Anyhow, તમારે એને સેટઅપ કરવો પડશે then you can perform with this test, right? After a test component need to be demagnetized. હવે તમે મેગ્નેટાઇઝ કરો છો આર્ટિફિશિયલી ઇલેક્ટ્રિક કરંટથી ઓલ્ટરનેટિવ કરંટથી તમારે ફરી પાછો ઉલટો કરીને એને શું કરવું પડે ડીમેગ્નેટાઇઝ કરવો પડશે નહીં તો એવું ને એવું રહેશે એપ્લિકેશનમાં પ્રોબ્લેમ થઈ શકે છે રાઈટ સો ધીસ ઇઝ એડિશનલ સ્ટેપ્સ ઓનલી અપ ટુ 6 mm ડેપ્થ સબસર્ફેસ ડિફેક્ટ કેન બી ડિટેક્ટેડ હવે માની લો કે તમારી પાસે કાસ્ટિંગ છે જેની ડેપ્થ જ 1.5 મીટર છે મોટો ગેટવે વાલ બનાવ્યો છે જેની જાડાઈ જ કે જે ઇંચ પ્રેશરના કારણે જે ઇંચની જે વોલ થિકનેસ છે પોતે કેવી છે 4 થી 5 ઇંચ છે તો હવે એની અંદર જે ડિફેક્ટ્સ હોય તો આ ટેસ્ટ ડિટેક્ટ કરી શકશે નહીં સો ઇટ ઇઝ નોટ એપ્લિકેબલ ઇન સચ સિચ્યુએશન્સ સો ધીસ ઇઝ યુ કેન સે સમ એડવાન્ટેજ વિથ રિસ્પેક્ટ ટુ dye penalty ટેસ્ટ બટ ઇટ ઇઝ નોટ અ ગ્રેટ એડવાન્ટેજ વિથ રિસ્પેક્ટ ટુ અધર નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ Now testing setup is not as that portable compared to DPT test. Very simple કે તમારે મેગ્નેટાઇઝ કોઇલ જોઈશે ઇલેક્ટ્રિક સપ્લાય જોઈશે ટ્રાન્સફોર્મર જોઈશે રાઈટ આ બધા કેવા છે ઇક્વિપમેન્ટ છે જેની સાઇઝ એક કન્સિડરેબલ હોય છે ઇટ સો દે આર નોટ પોર્ટેબલ વિથ રિસ્પેક્ટ ટુ ધ DPT ટેસ્ટ નાઉ ધ થર્ડ ટેસ્ટ ઇઝ અલ્ટ્રાસોનિક ટેસ્ટ નાઉ લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ મિનિંગ ઓફ અલ્ટ્રાસોન આપણે કહીએ છીએ ભાઈ ઘરમાં કોઈ બીમાર હોય તો અલ્ટ્રાસોનિક કરીએ છીએ રાઈટ કે ભાઈ આંતરડામાં કે એબડોમેનમાં કંઈ ગડબડ હોય તો વી આર સિમ્પલી ગોઈંગ ટુ ધ ડોક્ટર એન્ડ દે હેવ અ અલ્ટ્રાસોનિક ટેસ્ટ ઓન ઇટ રાઈટ નાઉ વોટ ઇઝ બેઝિકલી અલ્ટ્રાસોનિક Ultrasonic is a basically sound waves have a frequency of more than 20 kilohertz. Now let's say if we look at the sound spectrum કે અહીંયા માણસ છે ને 20 હર્ટ્ઝ થી મેક્સિમમ 20 કિલો હર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સી શું કરી શકે છે સાંભળી શકે છે લાઈક ધીસ ઓકે અત્યારે હું બોલું છું તો મારી પોતાની ફ્રીક્વન્સી કેવી છે એક હોય છે રાઈટ સો હિયર દે આર ગોઈંગ ટુ બી 1000 દેન ગોઈંગ ટુ બી 2000 ઓર કે છે 4 કિલો હર્ટ્ઝ લાઈક પછી અહીંયા 500 હશે
અહીંયા 400 હશે. ધેમ વે ઇટ ઇઝ હેવિંગ અ સ્કેલ, લિનિયર સ્કેલ છે. તો મારું જે અત્યારે હું બોલું છું એની પણ શું હોય છે, ફ્રીક્વન્સી હોઈ શકે, તો જ આ રેન્જમાં હોય તો જ તમને સંભળાય. સો અલ્ટ્રાસોનિક ઇઝ અ સાઉન્ડ વેવ હેવિંગ અ ફ્રીક્વન્સી મોર દેન 20 કિલોહર્ટ્ઝ, એટલે એ તમને નહીં સંભળાય. સો ધીસ ઇઝ હ્યુમન રેન્જ. ઓકે, સો how these ultrasonic sound waves are utilized? They are produced by piezoelectric crystal effect. We'll see in detail. It can transmit through material and reflect back. હવે piezoelectric crystals શું છે, આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં. તમારી પાસે ક્વાર્ટ્સ વોચ હોય છે ને, એમાં લખેલું હોય છે ક્વાર્ટ્સ. બેઝિકલી એક મટીરિયલ છે, એક ક્રિસ્ટલ છે કે તમે એને પ્રેસ કરો તો વોલ્ટેજ જનરેટ કરે, અથવા એને વોલ્ટેજ આપો તો એ શું થશે, કોન્ટ્રાક્ટ અને એક્સપાન્ડ થશે. ધીસ ઇઝ અ નેચરલ ફિનોમિના, રાઈટ. તો આપણો જે ગેસ લાઇટર છે ઘરે, કે સવારે સિસ્ટર હોય કે મધર ચા મૂકે છે તો શું કરે, સળગાવવા માટે ગેસ લાઇટર કટ બોલાવે છે, સ્પ્રિંગ લોડેડ છે. તો સ્પ્રિંગથી શું થાય છે, અંદર પીઝોઇલેક્ટ્રિક ક્રિસ્ટલ છે એના ઉપર સ્ટ્રાઇક કરવામાં આવે છે, દેટ જનરેટ ધ હાઈ વોલ્ટેજ. અને એ વોલ્ટેજને શું કરે, મેગ્નિફાય કરવામાં આવે. નાનકડી કોઇલ હોય છે, એટલે બે એનોડ ને કેથોડ વચ્ચે શું થાય, સ્પાર્ક જમ્પ થાય છે. અને એક્ઝેક્ટલી દેટ ટીપ ઇઝ ઓન ધ સિમ્પલી ગેસ સ્ટવ. તો ત્યાં ગેસ પસાર થતો હોય છે, એન્ડ ઇમિડિયેટલી બીકોઝ ઓફ સ્પાર્ક દેર ઇઝ અ બર્નિંગ ઓફ ધ ગેસ. તો સિમ્પલી વી આર યુટિલાઇઝિંગ ધ પીઝો ક્રિસ્ટલ. તેમાં કોઈ બેટરી નથી હોતી. ઓકે, ગેસ લાઇટર ધોઝ આર અવેલેબલ વિથ ધ બેટરી, બટ ધોઝ આર મેન્યુઅલ. આપણે ઘરે વાપરી છે અત્યારે મેન્યુઅલ છે. નાઉ ધીસ સાઉન્ડ વેવ્સ કેન ટ્રાન્સફર ઓર ટ્રાન્સમિટ થ્રુ મટીરિયલ, કે મટીરિયલમાંથી પસાર થઈ શકે છે, એન્ડ રિફ્લેક્ટ બેક, પાછા પણ આવે છે. સો ટાઈમ ઓફ ધીસ રિફ્લેક્ટેડ વેવ્સ detects the presence of defects which can be displayed on a screen. સિમ્પલ છે, 3 લાઇનમાં આખો ટેસ્ટ આવી ગયો. લેટ્સ ટ્રાય ટુ સી. સો અલ્ટ્રાસોનિક ટેસ્ટની અંદર શું આવે છે, ટ્રાન્સમીટર આવે, કે જેનાથી શું થાય છે કે વેવ્સ મટીરિયલમાં અંદર જાય છે. અને બીજું શું હોઈ શકે, રિસીવર હોઈ શકે. અત્યારે લેટેસ્ટ ઇક્વિપમેન્ટમાં કેવું છે, આ બંને જે એન્ડ છે એ કેવા છે, એક જ હોય છે. જસ્ટ લુક એટ ઓવર હિયર. ઓકે, લેટ મી ચેન્જ ધી કલર. તો અહીંયા શું છે, રિસીવર, ટ્રાન્સમીટર અને રિસીવર કેવું છે, સેમ છે. ઓકે, સો દે આર નોટ સેપરેટ પણ અવેલેબલ છે. નાઉ હિયર વોટ હેપન, અલ્ટ્રાસોનિક જે છે વેવ્સ નીચે જાય છે લાઇક ધીસ એન્ડ દેન કમ બેક. હવે અહીંયા મટીરિયલ પૂરું થઈ ગયું છે, તો દે આર સ્ટ્રાઇકિંગ બેક. તો આ જે થિકનેસ છે મટીરિયલની, તો એ થિકનેસ ક્યાં છે, અહીંયા છે. ઓકે, તો બે વેવ્સ વચ્ચે, હવે માની લે કે આ મટીરિયલમાં વચમાં કોઈ ડિફેક્ટ્સ નથી, તો જે વેવ્સ રિટર્ન થવાના છે એટ ધ ટાઈમ ઓફ ટ્રાન્સમિટિંગ, એકવાર તમે ટ્રાન્સમિટ કર્યું, બીજી વાર ટ્રાન્સમિટ કર્યું, તો જે પેટર્ન છે યુનિફોર્મ રહેશે, બિકોઝ ધીસ ઇઝ ધ થિકનેસ ઓફ મટીરિયલ એન્ડ દેર ઇઝ નો ગેપ, દેર ઇઝ નો ડિફેક્ટ્સ ઇન બિટવીન ધેમ. તો બંને વચ્ચેની જે હાઇટ છે એમ્પ્લિટ્યૂડના વેવ્સ કેવા, સરખા રહેશે. ઓકે, સરખા રહેશે, અને સાથે સાથે આપણને એનાથી ખબર પડશે કે ભાઈ અહીંયા કોઈ ડિફેક્ટ છે નહીં. નાઉ લેટ્સ ટેક ધ કેસ વેર દેર ઇઝ અ ડિફેક્ટ. તો હવે શું થશે કે અલ્ટ્રાસોનિક વેવ્સ છે ઇમિડિયેટલી રિટર્ન બેક કરશે. કેમ? ક્રેક ઇઝ અ બેઝિકલી સિમ્પલી ઓપનિંગ ઓફ અ ટુ સરફેસીસ. ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ ક્રેક. અને ખબર ના પડે તો ઘરમાં કોઈ જગ્યાએ ક્રેક પડ્યું તો ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. ઇટ્સ સિમ્પલી સેપરેશન ઓફ ટુ સરફેસીસ. સેપરેશન મીન્સ રિફ્લેક્ટિંગ સરફેસીસ. તો શું થયું અહીંયા કે જે સાઉન્ડ વેવ્સ છે એ ઝડપથી રિટર્ન થઈ જશે. હવે ઝડપથી રિટર્ન થશે તો બે વચ્ચે જે ટાઈમ પીરિયડ છે એ પણ શું થયો, નાનો થયો. અને ઝડપથી એનું બની શકે અને એમ્પ્લિટ્યૂડ પણ નાનો હોઈ શકે. સો બેઝડ ઓન રીડિંગ ધીસ ગ્રાફ ઓર ડિસ્પ્લે યુ કેન કન્ક્લુડ ધીસ ઇઝ ધ વોટ ધ પ્રેઝન્સ ઓફ ક્રેક. અને લોકેશન ક્યાં છે એનાથી પણ ખબર પડશે. આગળ તમને વાત કરી કે ભાઈ આ બે વચ્ચે જે ડિસ્ટન્સ છે એ શું બતાવે છે, મટીરિયલ થિકનેસ. ઓકે, હવે અહીંયા તમે જુઓ કે ભાઈ આટલામાં તરત બીજો રેકોર્ડ આવી ગયો અને આ ત્રીજો આવે, તો મતલબ આ શું છે, લોકેશન છે કે ભાઈ ટોપ સરફેસથી એ આટલું દૂર છે. ડિફેક્ટ્સ ક્યાં શું છે, દૂર છે. ઇન્ડસ્ટ્રીની અંદર આ મેક્સિમમ વપરાય છે. ક્યાં વપરાય કે જ્યારે સબ સરફેસ, કે સરફેસની અંદર શું છે, તમારી કોઈ ડિફેક્ટ્સ હોય, ક્રેક હોય, બ્લો હોલ્સ, પોરોસિટી હોય, અથવા તો ઇન્ક્લુઝન હોય, સ્લેગ હોય, એને તમારે ડિટેક્ટ કરવો હોય તો અલ્ટ્રાસોનિક ટેસ્ટ વપરાય છે. નાઉ હિયર એઝ અ પાર્ટ ઓફ પ્રોસિજર, ફર્સ્ટ યુ નીડ ટુ ક્લીન ધ સરફેસ. સેકન્ડ, ટ્રાન્સમિટ ધ અલ્ટ્રાસોનિક વેવ યુઝિંગ ટ્રાન્સમિટેડ ઓન ધ કોમ્પોનન્ટ બાય પ્લેસિંગ ઓન ઇટ. ઓકે, પ્રોપરલી ટ્રાન્સમિટ કરવામાં ઘણીવાર આપણે જોઈએ કે ભાઈ અલ્ટ્રાસોનિક કરાવીએ છીએ તો આપણે એક જેલ લગાવવું પડે છે પેટ ઉપર, રાઈટ. સો દેટ જેલ વિલ હેલ્પ ટુ કોન્સન્ટ્રેટ મોર અલ્ટ્રાસોનિક વેવ્સ ટુવર્ડ ધ ટાર્ગેટ, રાઈટ. એટલા માટે જેલ લગાવવામાં આવે છે. નાઉ ઓબ્ઝર્વ ધ રિફ્લેક્ટેડ વેવ, દેટ ઇઝ ઇટ ઇઝ ઓલ્સો રિફર્ડ એઝ ઇકો, કે જે રિફ્લેક્ટ થઈને વેવ્સ આવ્યું છે એને ઇકો પણ કહે છે આ લોકો. સો ઇકો ટાઈમ ઓન અ રિસીવર. ઇફ દેર ઇઝ નો ડિફેક્ટ ઇન બિટવીન ધ રિફ્લેક્ટેડ વેવ્સ, ટેક અ લેસ ટાઈમ એન્ડ જનરેટ ધ લેસ એમ્પ્લિટ્યૂડ સિગ્નલ, રાઈટ. તો ભાઈ જો ડિફેક્ટ નહીં હોય તો સીધો આવશે. પેટર્ન જે તમારી જે વેવની થવાની છે સિમ્પલ હશે, પણ જો ડિફેક્ટ હશે, ઇફ
if there is a defect, here it is written, if there is a defect in between, reflected wave take less time, કે સમય શું લેશે? ઓછો લેશે, રાઈટ. અને જનરેટ લેસ એમ્પ્લિટ્યુડ સિગ્નલ ઓન અ સ્ક્રીન. જે આપણે સ્ક્રીનમાં જોયું તો અહીંયા તમે જુઓ, આ શું બતાવે છે? વેરી સિમ્પલ ઇન્ડિકેશન બતાવે છે, ઇનિશિયલ પલ્સ, રાઈટ. આ બેક સરફેસની ઇનિશિયલ વીકો છે કે અહીંથી આવ્યો છે રિટર્ન, રાઈટ. તો એનો આ છે. અને આ શું છે? ક્રેકનો છે. એ ક્યાં છે? અહીંયા છે, રાઈટ. તો ઝડપથી રિટર્ન આવી ગયો. દેટ મીન્સ દેર ઇઝ અ ક્રેક ઓવર હિયર. અને એમ્પ્લિટ્યુડ પણ કેવો છે? નાનો છે. કેમ કે સરફેસ કેવી ક્રેક કેવી હોય? બહુ મોટી ના હોય, માઇક્રો લેવલની હોય. તેનું જે રિફ્લેક્શન છે એ ઇકો કેવો પડશે? એમ્પ્લિટ્યુડ ઓછો પડશે, રાઈટ. એટલે કે ઓછી સરફેસ છે એટલે ઓછું એને રિફ્લેક્ટ કર્યું. અને બ્રોડર સરફેસ હોય તો વધારે રિફ્લેક્ટ થાય, તો એને એમ્પ્લિટ્યુડ કેવો આવશે? ઇકોનો વધારે આવશે. નાઉ બાય એપ્લિકેશન ઇટ કેન ડિટેક્ટ ડિફેક્ટ અપ ટુ 10 meters. ધીસ ઇઝ વોટ ધ ગ્રેટ એડવાન્ટેજ, રાઈટ. તમે કહી શકો આ એનો શું છે? ગ્રેટ એડવાન્ટેજ છે કે 10 meters સુધી પણ તમે કરી શકો છો બાય મોડિફિકેશન ઓફ ઇક્વિપમેન્ટ્સ. સો સમજો કે 10 meters ઇઝ ટુ મચ, રાઈટ. એટલે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જે પાર્ટ્સ તમે બનાવો છો આટલો જાડો ના હોઈ શકે, રાઈટ. સો ઇટ કેન કવર ઓલમોસ્ટ ઓલ ટાઈપ ઓફ થિકનેસીસ. ઇટ ઇઝ મેઇનલી યુઝ ટુ ફાઇન્ડ અ ડિફેક્ટ ઇન સ્ટીલ મટીરિયલ્સ. તો એમની એપ્લિકેશન શું છે કે સ્ટીલની અંદર જે છે મટીરિયલ છે એની અંદર આ લોકો શું કરે છે? ડિફેક્ટ્સ ફાઇન્ડ કરવા માટે એનો યુઝ કરે છે. ઇટ કેન ઓલ્સો બી યુઝ ઓન અનધર મટીરિયલ લાઇક કોપર, એલ્યુમિનિયમ, રાઈટ. એવું નથી ખાલી સ્ટીલ માટે, પણ દે આર યુઝિંગ ઓન અ સ્ટીલ કે જેવો કોમ્પોનન્ટ હોય, ક્રુશિયલ હોય, એના પર પ્રેશર હોય. ફોર એક્ઝામ્પલ ન્યુક્લિયર વેસલ્સ છે, એની વોલ થિકનેસ કેવી વધારે હોય, તો એના ઉપર બધા ટેસ્ટ કરવા પડે. એક્સરે ટેસ્ટ પણ કરવો પડે, અલ્ટ્રાસોનિક પણ કરવો પડે, રાઈટ. સો ટુ ફાઇન્ડ આઉટ ઇવન કે નાનકડી જે ડિફેક્ટ્સ હોય કોઈ ટેસ્ટમાં ન બતાવતી હોય તો બીજામાં બતાવે. સો દે આર પરફોર્મિંગ વેરિયસ ટેસ્ટ ઓન અ સચ ક્રુશિયલ કોમ્પોનન્ટ. Now what is advantage? Components having thickness up to 10 meter can be tested. તો આ એક ગ્રેટ એડવાન્ટેજ છે. Defect can be located more accurately than compared to other NDT methods. કે ભાઈ બીજી જે NDT મેથડ છે એના કમ્પેરમાં આ એક્યુરેટલી શું કરી આપે છે? તમને લોકેશન બતાવે છે. કેમ કે જે વેવ્સ છે એ પ્રિસાઇઝલી રિફ્લેક્ટ બેક થાય છે અને એનું ટાઈમિંગ છે એ તમે શોધી શકો છો. અને એના લીધે તમને શું મળે છે? એક્ઝેક્ટ લોકેશન મળે છે. ઇટ ઇઝ ફાસ્ટર એન્ડ રિલાયબલ ટેસ્ટિંગ મેથડ્સ. નાઉ પોર્ટેબલ ટેસ્ટિંગ કીટ એન્ડ ઇકોનોમી ફોર માસ પ્રોડક્શન, રાઈટ. એટલે એક તો આ કીટ તમે જો આ ફિગરમાં તમે જોઈ શકો બહુ કોમ્પ્લેક્સ નથી. જે મેઝરિંગ હેડ છે કેવો છે? નાનો છે. અને એની સાથે જે ઇક્વિપમેન્ટ લાગેલા છે એ પણ કેવા છે? પોર્ટેબલ મોનિટર જેવા છે. સો યુ કેન હેવ અ કન્ટિન્યુઅસ મોનિટરિંગ એઝ વેલ. નાઉ વોટ આર ધ લિમિટેશન ઓફ ધ ટેસ્ટ? The surface of the component should be smooth and machined before the test. તો આ એક રિક્વાયરમેન્ટ છે. Why? If there is a rough surface like this, તો તમારો જે ટ્રાન્સમીટર જે હેડ છે એ શું કરશે? જ્યારે ટ્રાન્સમિટ કરશે તો કોન્ટેક્ટ નહીં થાય, તો અહીંથી ટકરાઈને રિટર્ન આવશે વેવ્સ. સો દેર ઇઝ અંડર યુટિલાઇઝેશન ઓફ સાઉન્ડ વેવ્સ. કે આપણે અલ્ટ્રાસોનિક વેવ્સ છે એનું યુટિલાઇઝેશન પ્રોપર ટ્રાન્સમિટ થશે જ નહીં, મટીરિયલમાં ટ્રાન્સમિટ થવા જરૂરી છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ. તો એના માટે સરફેસ શું હોવી જોઈએ? સ્મૂથ હોવી જોઈએ, જેથી કરીને મટીરિયલ કોન્ટેક્ટમાં આવશે જે ટ્રાન્સમિટિંગ હેડ છે. અને વધારે ને વધારે ડેન્સિટીવાળા જે વધારે ક્વોન્ટિટીમાં આપણે એમ કહીએ કે ક્વોન્ટિટીમાં સાઉન્ડ વેવ શું થશે? ટ્રાન્સફર થશે. એટલા માટે અહીંયા લખેલું છે કે યુ મસ્ટ હેવ સ્મૂથ એન્ડ મશીન સરફેસ. તો ઇઝીલી અને સારી ક્વોન્ટિટીમાં ક્વોલિટીમાં આપણે કહી શકીએ કે ટ્રાન્સફર થશે તો જ તમને રિઝલ્ટ સારું મળશે. નાઉ કોમ્પ્લેક્સ શેપ્સ એન્ડ કન્ટૂર ક્રિએટ ડિફિકલ્ટી ઇન ટેસ્ટિંગ. હવે ધારો કે માની લઈએ કે ભાઈ આપણી પાસે કંઈક આવું છે, કોઈક આવો કોમ્પોનન્ટ છે. નાઉ હાઉ કેન વી ટેસ્ટ? હવે તો અહીંયા સરફેસ ટેસ્ટ અને બીજું અહીંયા પ્રોજેક્શન છે. ચલો લેટ્સ બિલીવ લાઈક ધીસ કે આ રીતનું શું છે? મટીરિયલ છે. તો હવે આને ટેસ્ટ કેવી રીતે કરવો? ઇટ્સ અ કોમ્પ્લેક્સ પ્રોફાઇલ. ફોર એક્ઝામ્પલ કાર્બુરેટર. તમારી ગાડીનું જે કાર્બુરેટર છે ઇટ્સ અ કોમ્પ્લેક્સ પાર્ટ. દેર ઇઝ નો સચ ફ્લેટ સરફેસ અવેલેબલ ટુ ટેસ્ટિંગ યુઝિંગ ધી અલ્ટ્રાસોનિક ટેસ્ટ. તો બહુ કોમ્પ્લેક્સ પાર્ટ્સ હશે અને નડશે હેડને તો ટ્રાન્સમિટ નહીં કરી શકે. દેર આર મેની સરફેસીસ પરપેન્ડિક્યુલર ઇચ અધર, ઇન્ક્લાઇન છે, ત્રાસી છે. તો આવા કોમ્પોનન્ટની અંદર તમે અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ કરવું હોય તો થોડું ડિફિકલ્ટ થઈ જાય, રાઈટ. નાઉ યુ મસ્ટ હેવ સ્કિલ્ડ ઓપરેટર. કે ભાઈ જાણકાર હોવો જોઈએ તો જ આ પરફોર્મ કરી શકે. નહીં તો કે ભાઈ આ જે સિગ્નલ આવ્યું તો ભાઈ કોનું આવ્યું તો એને ખબર પડવી જોઈએ કે ભાઈ કોઈ ડસ્ટના કારણે આવ્યું છે, કોઈ શેના લીધે આવ્યું છે. ઇટ મસ્ટ બી એબલ ટુ આઈડેન્ટિફાયેબલ. એને એટલું ખબર પડવી જોઈએ કે ભાઈ આ ડિફેક્ટ્સનો ઇકો છે અને આ કોઈ બીજી કોઈ કારણના કારણે શું આવ્યો છે? ઇકો આવ્યો છે. એવું બની શકે કે મટીરિયલ તમારું અહીંયા શું હાર્ડ હોય, અહીંયા સોફ્ટ હોય,
તો હાર્ડનેસના કારણે એ રિફ્લેક્ટ થઈ શકે છે, રાઈટ. તો એ શું કરે, નાનો ઇકો જનરેટ કરી શકે છે, પણ આપણને ખબર પડી જેટલા પણ ઇકો કે સાઉન્ડ વેવ પ્રોફાઇલ જનરેટ થાય એ બધા ડિફેક્ટ્સ હોય એવું જરૂરી નથી. સો ઓપરેટર મસ્ટ બી સ્કિલ્ડ વન. નાઉ અનધર ટેસ્ટ, ફોર્થ ટેસ્ટ ઇઝ રેડિયોગ્રાફી ટેસ્ટ. હવે આપણે બોન બ્રેક થઈ જાય, હાથ તૂટી જાય કે એક્સિડન્ટ થાય તો આપણે શું કરવું પડે છે, એક્સરે કરવો પડે છે. સો બાય ડુઈંગ એક્સરે વી આર એબલ ટુ સી ઇનસાઇડ ધ બોડી કે ભાઈ બોન કઈ જગ્યાએથી બ્રેક થયું છે, ક્રેક પડેલી છે, રાઈટ. જો આ ટેસ્ટ ના હોય તો આપણને બિલકુલ ખબર પડશે નહીં કે બોડીમાં ક્યાં ડેમેજ થયેલું છે. ઓકે, નાઉ વેન હાઈલી એનર્જી રેઝ, સમજો એનર્જી રેઝ આપણે જે મોબાઈલના ટાવરની છે એના ઉપર લખેલો આવ્યો છે નોન આયોનાઇઝેશન રેડિયેશન, રાઈટ. એનો મતલબ શું થાય કે આ એવા વેવ્સ છે, એની અંદર એનર્જી છે ખરા, પણ એનાથી આયનને આ લોકો શું કરે છે, અણુને તોડતા નથી, આયોનાઇઝ નથી કરતા, બે પ્રોટોન ન્યુટ્રોનને અલગ નથી કરતા, રાઈટ. તો એક્સરે છે એ કેવા છે, હાઈ એનર્જી બીમ છે કે એની જે ફ્રિકવન્સી છે એ કેવી છે, વધારે છે. દે આર કેરિંગ મોર એનર્જી, સો દે આર એબલ ટુ ટ્રાન્સફર ઓર ટ્રાન્સમિટ થ્રુ, પાસ થ્રુ એની મટીરિયલ, રાઈટ. લાઇક એક્સરે એન્ડ ગામા રેઝ આર પાસ થ્રુ અ મેટલ ઓર દે આર સિમ્પલી પાર્શિયલી ઓબ્ઝર્વ બાય ધ મેટલ. તો હાઈ એનર્જી બીમ છે એ શું કરે છે કે પેનેટ્રેટ થઈ શકે છે, બ્રિકમાંથી થઈ શકે, વુડમાંથી થઈ શકે, કોઈ પણ મેટલમાંથી એ શું કરે છે, પસાર થઈ શકે છે. હવે પસાર થાય તો થોડા એબ્ઝોર્બ થઈ જાય અને થોડા શું થઈ જાય અને ટ્રાન્સમિટ થઈ જાય. ધ પોર્શન ઓફ મટીરિયલ હેવિંગ ડિફેક્ટ સચ એઝ ક્રેક, બ્લો હોલ્સ એટસેટ્રા કેન બી ડિટેક્ટેડ, રાઈટ. તો એ જો હશે તો ત્યાં શું થશે, લેસ એક્સરે વિલ બી એબ્ઝોર્ડ. હવે આપણે એક્સરે જોઈએ, એને જ આપણે રિકોલ કરીએ, રાઈટ. આ લેટ્સ સે લંગ્સનો એક્સરે છે, તો તમને શું દેખાય છે, આપણે જે સ્કેલેટન છે એ કેવું દેખાશે, બ્રાઇટ દેખાશે કે ડાર્ક દેખાશે, બ્રાઇટ દેખાશે. કેમ કે સ્કેલેટન શેનું બનેલું છે, ઇટ ઇઝ મેડ ઓર કે છે ધ લંગ્સ કેજ, આપણે કે ફેફસાનું જે પાંજરું છે એની અંદર આપણો ફેફસા હોય છે, રાઈટ. તો ઇટ ઇઝ મેડ ફ્રોમ ધ બોન્સ. તો બોન્સ આર ડેન્સર, એ કેવા ઘનતા, એની ડેન્સિટી કેવી વધારે હોય, તો ડેફિનેટલી દે આર ગોઈંગ ટુ એબ્ઝોર્વ ધીસ એક્સરે. હવે એબ્ઝોર્વ કર્યો એટલે મતલબ પાછળ જે ફિલ્મ રાખી છે તો ત્યાં શું થયા કે એક્સરે ઓછા ગયા, તો ત્યાં આપણને શું મળે છે, એક્સપોઝર ઓછું મળશે, એટલે તે એરિયા કેટલો રહેશે, લાઇટર રહે છે, રાઈટ. પણ જે મસલ્સ છે એમાંથી વધારે એક્સરે જાય છે, તો એનો મતલબ છે કે પાછળ ફિલ્મ છે તો ત્યાં જે ડાર્ક એરિયા છે એ શું બતાવે છે, નોન ડેન્સ મટીરિયલ, એટલે કે મસલ્સ છે, બોન નથી. એટલે કે એક્સરેમાં તમને જે દેખાય છે વ્હાઇટ એરિયા એ શું છે, બોન છે, એ વધારે એક્સરે એબ્ઝોર્બ કરેલા છે. તો તેવી જ રીતે શું થશે કે જો ક્રેક પ્રેઝન્ટ હશે તો ક્રેકમાંથી વધારે મટીરિયલ શું થશે, વધારે આપણે એમ કહી શકીએ વધારે એક્સરે પસાર થઈ જશે. એટલે કે બેકગ્રાઉન્ડમાં જે ફિલ્મ, સેન્સિટિવ ફિલ્મ છે ત્યાં શું થશે, લાઇટર એરિયા બતાવશે. સો એઝ કમ્પેર ટુ ધી રિમેનિંગ પોર્શન, અ સેન્સિટિવ ફોટોગ્રાફી ફિલ્મ will be placed on other side of component to determine this varying rate of absorption, right. કે મટીરિયલમાં ડિફેક્ટ્સ હોય તો એ શું થશે કે ઓછું મટીરિયલ છે તો ત્યાં એક્સરે શું થશે, ઓછા એબ્ઝોર્બ થશે અને એ ફિલ્મ ઉપર લાઇટર એરિયા તરીકે ડિસ્પ્લે થશે. સો લાઇટર એરિયા ઇન્ડિકેટ પ્રેઝન્સ ઓફ ડિફેક્ટ્સ. નાઉ લુક એટ ધી સર્ટન ઇમેજીસ ઓવર હિયર, રાઈટ. હવે આ શું છે, એક્સરેનો સેટઅપ છે, એક્સરે રેડિયોગ્રાફી ટેસ્ટ છે. તો અહીંયા શું કરવાનું છે, એક્સરેનો સોર્સ હોય છે. હવે કોબાલ્ટ ને મટીરિયલ છે એના ઉપર ઇલેક્ટ્રોન ગનથી તમે ઇલેક્ટ્રોન ફેંકો તો શું કરશે, જે રિફ્લેક્ટ બેક થશે, જે નવા જે રેસ ડેવલપ થશે કોબાલ્ટ મટીરિયલમાંથી, એ શું છે, એક્સરે હોય છે. અત્યારે વધારે વપરાય છે. તમે ડેન્ટિસ્ટ જોડે પાવો એના પાસે પોર્ટેબલ શું એક્સરે મશીન હોય, તમારા મોઢામાં મૂકીને દાઢનું શું કરે છે, એક્સરે કાઢી દે છે. ઇટ્સ અ વેરી પોર્ટેબલ, રાઈટ. બટ ધ રેડિયેશન ડોઝ ઇઝ વેરી સેફ ડોઝ. હવે તમે જો અહીંયા જે રેડિયેશન થાય છે, અહીંયા આપણે માનીએ કે ફ્લોસ છે, તો હવે એનો ફોટો લઈએ તો શું થાય, લુક એટ ધીસ ઇઝ ધ ઇમેજ, રાઈટ. આ આપણો સેન્સિટિવ ફિલ્મ છે. તો તમને ઇમિડિયેટલી બીકોઝ ઓફ ધીસ થિંગ્સ અહીંયા મટીરિયલ કેવું છે, ઓછું છે, તો અહીંયાથી જે એક્સરે પસાર થયા તો એ શું લોકેટ કરે છે, જે ફિલ્મને જે ડેવલપ થશે આ યુનિફોર્મ ડેવલપમેન્ટ થયું. કેમ કે ત્યાં મટીરિયલ છે પણ અહીંયા ડિફેક્ટ્સ હતી તો ત્યાં ઓવર એક્સપોઝ થઈ ગયું. નાઉ ટ્રાય ટુ લુક એટ ઓવર હિયર કે આ પાર્ટ છે એનો એક્સરે લીધો. તમે જો અહીંયા લખ્યું છે કોલ્ડ શટ નામની શું છે, ડિફેક્ટ છે. આ કાસ્ટિંગ ડિફેક્ટ છે. કોલ્ડ શટનો મતલબ શું થાય કે ત્યાં મટીરિયલ પહોંચ્યું નથી, પહોંચતા સુધીમાં ત્યાં શું થયું, ઠંડુ પડી ગયું, તો ત્યાં જગ્યા રહી ગઈ. ઇટ ઇઝ નોટ અ શ્રિંકેજ ડિફેક્ટ, ઇટ્સ અ કોલ્ડ કોલ્ડ શટ. કે જ્યારે બે મેટલ ફ્લો થતી હોય મોલ્ડની અંદર, સામસામે આવતી હોય પણ ધીરે ધીરે ઠંડી પડી જાય તો એકબીજામાં મર્જ ના થઈ શકે, અથવા તો મટીરિયલ શોર્ટેજ હોય, ઓછું પડે, તો કોલ્ડ શટ ડિફેક્ટ થઈ શકે. હવે આ મટીરિયલની અંદર છે, એક્સરે લીધો ત્યારે ખબર પડી અહીંયા મટીરિયલ છે નહીં, તો પાછળની જે ફિલ્મ હતી એ વધારે એક્સપોઝ થઈ ગઈ, એટલે અહીંયા ડાર્કન એરિયા આવ્યો. આ
ત્રીજી ફિગર તમે ટ્રાય કરો કે જો કોમ્પ્લેક્સ પાર્ટ છે એલ્બો ટાઈપનો છે, રાઈટ. તો હવે એની અંદર કઈ જે ડિફેક્ટ છે, તો આ જે રેડ પોર્શન બતાવે છે એને ઝૂમ કરીને બતાવે. તમે જો નાની શું છે, પોરોસિટી ડિફેક્ટ છે. તમે જુઓ આઈડેન્ટિફાય કરી શકાય છે કે નાના શું છે, એકદમ બબલ્સ ટાઈપનો પોઈન્ટ, આપણે નીડલ પોઈન્ટ જેટલા નાના ગેપ છે અથવા બબલ છે, અને એને પોરોસિટી કહેવાય, રાઈટ. તો આ ક્યાં છે, અવેલેબલ છે અહીંયા. એનો મતલબ એવો થયો કે આ પાર્ટને જ્યારે તમે પરફોર્મન્સમાં મૂકશો તો બની શકે ઓવરલોડિંગના કારણે અહીંયા ક્રેક ફોર્મેશન થઈ શકે. આ જેટલી પણ પોરોસિટી છે બધી ભેગી થઈને એક મોટી ક્રેક બનાવી શકે છે. સો કન્સિડરિંગ ધી ક્રુશિયલ એપ્લિકેશન ઓફ પાર્ટ્સ, યુ હેવ ટુ ચૂઝ અ પર્ટિક્યુલર ઓર પ્રોપર નોન ડિસ્ટર્બિવ ટેસ્ટિંગ મેથડ્સ, રાઈટ. તો આપણે જે ટેસ્ટ ભણ્યા છે તો ક્યારે કયો એપ્લાય કરવાનો છે, દેટ વી હેવ ટુ ડિસાઇડ બેઝડ ઓન ધ એપ્લિકેશન્સ. Now, if we discuss about the procedure, then the first X-ray or gamma rays are incident on the component. Okay, એટલે કે એના પર ફેંકવામાં આવે છે. A sensitive film is placed behind it. કે એની પાછળ શું કરવું પડે, મૂકવામાં. આપણે એક્સરે કરાવવા ગયા હોય તો આપણી પાછળ એક સ્ટેન્ડ હોય છે, ત્યાં ફિલ્મ મૂકેલી હોય છે. ઓકે, the photography film is darkened differently at different places depending upon the position of the defects in the material. Now, areas having no defects ઓર મોર થિકનેસ એબ્ઝોર્બ મોર એક્સરેસ. એટલે કે આપણે વાત કરીએ મટીરિયલ જાડું છે, એમાં કશું જ નથી, કોઈ ડિફેક્ટ નથી, તો એ વધારે શું કરશે, એબ્ઝોર્બ કરશે. તો એમાં જે પાછળનો એરિયા છે આપણને શું થશે, લાઇટર મળશે. હેન્સ ધેર ઇમેજ ઇઝ ડાર્કન્ડ એન્ડ વાઇલ એરિયાઝ હેવિંગ ડિફેક્ટ લેસ થિકનેસ એબ્ઝોર્બ લેસ એક્સરે વિચ ઇન ટર્ન એક્સપોઝ મોર લાઇટર ઇમેજીસ, રાઈટ. ફરીથી એરિયા હેવિંગ નો ડિફેક્ટ, કે ડિફેક્ટ ન હોય અથવા મટીરિયલની જાડાઈ વધારે હોય, એબ્ઝોર્બ મોર એક્સરેસ, હેન્સ ધેર ઇમેજ ઇઝ ડાર્કન્ડ. વધારે એબ્ઝોર્બ કરો એટલે શું થાય, ડાર્ક થઈ જાય, ઓવર એક્સપોઝ થશે નહીં, તો મટીરિયલ શું થશે, જે ફિલ્મ છે એમાં થોડું શું આવશે, ઇમેજ તમારી ડાર્ક થશે. વાઇલ એરિયા હેવિંગ ડિફેક્ટ્સ, કે જ્યાં ક્રેક છે ફોર એક્ઝામ્પલ, તો ત્યાંથી વધારે એક્સરે પસાર થઈ જશે, રાઈટ. સો એબ્ઝોર્બ લેસ એક્સરેસ વિચ ઇન ટર્ન એક્સપોઝ ફિલ્મ મોર એન્ડ ગિવિંગ લાઇટર ઇમેજ. તો જે ઇમેજ છે શું થશે, લાઇટર ઇમેજ થશે, રાઈટ. સો હિયર ધી કોબાલ્ટ એન્ડ ઇરિડિયમ આર જનરલી યુઝ ટુ જનરેટ ધ એક્સરેસ. મેં તમને વાત કરી ભાઈ એક્સરે બને કેવી રીતે, કે ભાઈ કોબાલ્ટની શું હોય છે, એક મટીરિયલ હોય છે, અહીંયા એના ઉપર ઇલેક્ટ્રોન ગનથી એક્સરે આપણે ઇલેક્ટ્રોન ફેંકવામાં આવે છે, અહીં ટકરાય એટલે કોબાલ્ટ મટીરિયલ એક્સાઇટ થાય, અને જે રિટર્ન આવે ત્યારે જે રેસ છોડે છે એને શું કહેવાય, એક્સરે રેસ કહેવાય, રાઈટ. સો દે આર હેવિંગ હાઈ એનર્જી. નાઉ હિયર what is the applications? The test is applicable to ferrous, non-ferrous or non-metallic material as well as composite. એટલે કે બધા જ પ્રકારની મટીરિયલની શ્રેણી આવી ગઈ. ઓલ ક્લાસિફિકેશન્સ આર અવેલેબલ. ઓકે, તો એમ કહી શકાય કે લાકડું હોય તો પણ ડિફેક્ટ કરી ફાઇન્ડ આઉટ કરી શકાય, સિરામિક હોય તો પણ કરી શકાય, નોન મેટાલિક હોય કે મેટાલિક હોય, કોઈ પણ મટીરિયલમાંથી એક્સરે શું થઈ શકે, પસાર થઈ શકે છે. ઓકે, નાઉ it is used to find the defects on castings, forgings and welded structure. તમે જુઓ કે આ ત્રણ શબ્દો રિપીટ થાય છે. કેમ કે મોસ્ટ ઓફ ધ પ્રોડક્ટ્સ વિચ આર ઇન હાઈ ઇન સાઇઝ, high in capacity or having more loads, they are manufactured by these manufacturing processes, right? તો એની ધ ડિફેક્ટ્સ હોવી ચલાવી લેવાય નહીં. એટલા માટે એને આજે જેટલા પણ આપણે શબ્દો વાપર્યા, કાસ્ટિંગ, ફોર્જિંગ અને બિલ્ડિંગ, તો જેટલું હેવી સ્ટ્રક્ચર હશે તેમાં ફોર્સિસ પણ કેવા હશે, વધારે હશે, રાઈટ. તો એને એક્સિડન્ટ ના થાય તો પહેલેથી આપણે શું આ ટેસ્ટ કરીએ તો ખબર પડી જાય કે, અથવા તો તમે કોમ્પોનન્ટને યુઝ કરતા હોય એસેમ્બલી વપરાશમાં, તો પણ તમારે રેગ્યુલેટર પર શું કરવું પડે, ટેસ્ટિંગ કરવું પડે કે જેથી કરીને ડેમેજ વધી ના જાય અને તમે શું કરો છો, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરી શકો છો, રાઈટ. સો ઈ સ્પેશિયલી વેન ધ એપ્લિકેશન ડિમાન્ડ્સ ઝીરો ડિફેક્ટ, કે ઘણી એવી એપ્લિકેશન છે કે ત્યાં ડિફેક્ટ ચાલે નહીં. ફોર એક્ઝામ્પલ ટર્બાઇન, રાઈટ. તો ટર્બાઇન છે અને જે રોટેટ થતું હોય, લેટ મી ડ્રો ટર્બાઇન ઓવર હિયર, રાઈટ. સો ધીસ ઇઝ શાફ્ટ. ટર્બાઇન પોતે શું છે, એક્સપેન્સિવ કોમ્પોનન્ટ છે. આપણે નટ બોલ્ટ નથી કે તૂટી ગયું તો આપણે બજારમાંથી લઈ આવીએ, રાઈટ. ઇટ્સ વેરી એક્સપેન્સિવ, યુ હેવ ટુ ઓર્ડર ઇટ એન્ડ ઇટ ટેક્સ લોંગ ટાઈમ, રાઈટ. તો એનું જે રોટેશન છે, એનું ફંક્શનિંગ છે, ઇટ મસ્ટ બી પ્રોપરલી ઓબ્ઝર્વ કે આ શાફ્ટ છે, એના ઉપર લોડ આવે છે, તો શાફ્ટનું પણ શું થવું જોઈએ, એનું જે રૂટીન જે મેન્ટેનન્સ ચાર્ટ હોય એના પ્રમાણે એને શું કરવું પડે, ટેસ્ટ કરતા રહેવું પડે કે ભાઈ ફટીગના કારણે, રોટેશનના કારણે, ગ્રેવિટી લોડના કારણે અથવા સેન્ટ્રીફ્યુગલ ફોર્સના કારણે કોઈ ક્રેક તો ડેવલપ નથી થઈને, તો એ ડિફેક્ટ ફાઇન્ડ આઉટ કરવી હોય તો તમારે શું કરવું પડે, કન્ટિન્યુઅસલી ઓન રેગ્યુલર બેઝિસથી એનડીટી મેથડનો ઉપયોગ કરીને શું કરવું છે, ડિફેક્ટ્સ જો હોય તો એને ડિટેક્ટ કરવા પ્રયત્ન કરવો પડે. કેમ કે ટર્બાઇન ઇઝ ઇન વર્કિંગ કન્ડિશન, યુ કેન નોટ સ્ટોપ ઇટ ઓર યુ કેન નોટ હેવ ઇટ સ્ટોપ કર્યા પછી એને ઉતારીને ટેસ્ટ કરવાની વાત નથી, કન્ટિન્યુઅસલી કરવું પડે.
પાવર પ્લાન્ટમાં ટર્બાઇન શું હોય છે, મલ્ટિપલ હોય, એક ના હોય, સ્ટેન્ડ બાય મોડમાં પણ હોય. એટલે આનું જ્યારે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ થતું હોય તો આને બંધ કરવામાં આવે અને પછી એનું ટેસ્ટિંગ કરી લેવાનું અને રિપોર્ટ જનરેટ થાય. ત્યાં સુધી બીજું ચાલુ થાય, પછી બીજું સમય પૂરો થાય એને બંધ કરીને પછી આને ચાલુ કરવાનું. ધીસ ઇઝ વોટ ધ સિસ્ટમ, રાઇટ? સો ધીસ ઇઝ વેરી ક્રુશિયલ કોમ્પોનન્ટ ઇન ઇન્ડસ્ટ્રી. સો સચ કોમ્પોનન્ટ વેર ધ ઝીરો ડિફેક્ટ ઇઝ રિક્વાયર્ડ. ફોર એક્ઝામ્પલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, કે ત્યાં જે વેસલ્સ છે, જેટલા પણ કોમ્પોનન્ટ છે એમાં જરા પણ ડિફેક્ટ ચાલે નહીં, રાઇટ? જ્યાં પણ ફ્લુઇડ પ્રેશરથી જાય છે, સ્મોલ લીકેજ વિલ લીડ ટુ ધ ડિઝાસ્ટ્રિયસ એક્સિડન્ટ, રાઇટ? સૌથી મોટો હેવી એક્સિડન્ટ થઈ શકે છે. નાઉ વોટ ઇઝ એડવાન્ટેજ ઓફ ધીસ સિસ્ટમ? It is highly suitable for thick wall casting or complex shape. તમે ગમે તે લઈ આવો, ગમે તેવો શેપ હશે, એક્સરે પસાર થઈ જ જશે, રાઈટ? નાઉ એપ્લિકેબલ ટુ નોન મેટાલિક ફેરસ એન્ડ નોન મેટ. આ એનો એડવાન્ટેજ છે. એવું નથી કે ભાઈ જો નોન ફેરસ હોય અથવા નોન મેગ્નેટિક મટીરિયલ હોય તો મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટ ના કરી શકો, રાઈટ? પોરસ મટીરિયલ હશે તો તમે ડીપીડી ટેસ્ટ નહીં કરી શકો. એની ડિસએડવાન્ટેજ છે. પણ આને એવું કશું છે જ નહીં. એક્સરે ઇઝ ગોઈંગ ટુ પાસ થ્રુ ફ્રોમ એની મટીરિયલ. સો એપ્લિકેબલ ટુ મેટાલિક, નોન મેટાલિક, ફેરસ, નોન ફેરસ, એની મટીરિયલ, રાઈટ? રેકોર્ડ ઓફ રિઝલ્ટ કેન બી સ્ટોર્ડ પરમનન્ટલી. કે ફિલ્મ ઉપર તમને રેકોર્ડ મળે છે એટલે એમાં ચેન્જીસ ન થઈ શકે, કોઈ ચેડા થશે જ નહીં. પરમનન્ટલી ફિલ્મ ઉપર ફોટો પડી ગયો. સો ઇટ ઇઝ રિમેન એઝ ઇટ ઇઝ, રાઈટ? સો ધીસ ઇટ ગોઈંગ ટુ ગીવ યુ ધ પરમનન્ટ રેકોર્ડ. નાઉ વોટ ઇઝ લિમિટેશન્સ? Expensive methods compared to NDT test. Why? Because you require whole equipments, right? હવે આ એક્સરે છે, રેડિયેશન છે, અને શું કહેવાય? રેડિયેશન કહેવાય. સો યુ ટુ ફોલો ધ ગવર્મેન્ટ નોર્મ્સ. તો તમારે એક સેન્ટ્રલ સેપરેટ બિલ્ડિંગ બનાવવી પડે. દેટ ઇન્કર ધ કોસ્ટ, રાઈટ? તો અધર એનડીટી મેથડ છે એના કરતાં શું છે? એક્સપેન્સિવ છે. કેમ? ઇટ રિક્વાયર્સ સ્પેસિફિક ઇક્વિપમેન્ટ્સ. નાઉ અનધર થિંગ ઇઝ હેઝાર્ડસ ઇફ ઇટ ઇઝ નોટ યુઝ પ્રોપરલી. તમે જુઓ કે એક્સરે રૂમમાં તમારે કાઢવાનું હોય એક્સરે તમારો લંગ્સનો અથવા તો સ્કેલેટનનો અથવા ફ્રેક્ચર થયો તો એ રૂમની અંદર એક જ માણસ હોય જે ઓપરેટર હોય, એ પણ શું કરે છે? દૂરથી ઓપરેટ કરે છે. એ શું પહેરે છે? લેધરનું શૂટ પહેરે છે અને પછી એ શું કરે છે? ઓપરેશન કરે છે. બિકોઝ રેડિયેશન મોર દેન સર્ટન ડોઝિસ ઇઝ હાર્મફુલ ટુ યોર બોડી. એટલે આ હેઝાર્ડસ ઓપરેશન છે. ઇટ ઇઝ યુ કેન નોટ પરફોર્મ ઇન ઓપન એન્વાયરમેન્ટ. આઇસોલેટેડ સ્પેસ ઇઝ રિક્વાયર્ડ ટુ કન્ડક્ટ. હા, બરાબર છે. કારણ કે હેઝાર્ડસ છે એટલે શું કરી શકાય કે ઓપનલી ઓપરેટ કરી શકાય નહીં. તમારે એક રૂમ બનાવવો પડે જેની વોલ થિકનેસ કેવી હોય? જાડી હોય, રાઈટ? સર્ટન થિકનેસ હોવી જોઈએ આરસીસીની, જેથી કરીને એક્સરે છે બહાર ના જઈ શકે, પેનેટ્રેટ ના થઈ શકે. સો ધીસ ઇઝ સ્ટ્રિંજન્ટ રિક્વાયરમેન્ટ. નાઉ ઇન્સ્પેક્ટર નીડ્સ ટુ બી સ્પેશિયલી ટ્રેન ટુ પરફોર્મ ધ ટેસ્ટ. કે ભાઈ કેવી રીતે ટેસ્ટ કરવો, ઇક્વિપમેન્ટ્સ કેવી રીતે ઓપરેટ કરવા, રીડિંગ કેવી રીતે લેવા, તો આને ટ્રેનિંગની શું કરે છે? જરૂર પડે છે. નાઉ ધી આઈડેન્ટિફિકેશન ટેસ્ટ ફોર મેટલ એન્ડ એલોય. ઓકે, તો હવે આ જે છે એ એનડીટી મેથડ કહી શકાય ખરા, પણ આનાથી તમે શું કરો છો? ખાલી ને ખાલી તમને મેટલ ડિફરન્શિએટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે તમારી હાથમાં શું છે કે એક લાકડું છે, ફોર એક્ઝામ્પલ વુડ છે, અને તમારા બીજા હાથમાં શું છે? એલ્યુમિનિયમનો બાર છે. હવે બંનેને આપણે સ્ટ્રાઇક કરીએ તો બંનેનો અવાજ શું આવશે? રિસ્પોન્સ સાઉન્ડ કેવો આવશે? અલગ અલગ આવશે. બિકોઝ ઓફ ધેર સ્ટ્રક્ચર્સ, રાઇટ? સો સચ ટેસ્ટ આર અવેલેબલ ટુ આઈડેન્ટિફાય ધી મટીરિયલ્સ. ધ ફર્સ્ટ વન ઓફ ધેમ ઇઝ એપિરિયન ટેસ્ટ, કે દેખાવ. Every material has a very different color and appearance and shining, which help us to differentiate them from other with the naked eye. અહીંયા ફોટો તમે જુઓ કે આ શું છે? સ્ટીલ છે, ગ્રેઇશ સરફેસ હોય. આ શું છે? કોપર છે, ગોલ્ડન રોઝ કલર છે, અને આ શું છે? યલો કલર છે. સો ધીસ ઇઝ બ્રાસ. ઓકે, તો કલર ઉપરથી ખબર પડે કે આ મટીરિયલ છે. અહીંયા હું લાકડાનો ઇમેજ મૂકી દઉં તો તમને ખબર પડી જાય કે આ વુડ છે. સો યુ આર પરફોર્મિંગ સિમ્પલી apparent test. Okay, now another is, if you look at the copper is having rose gold color and still having grayish silver, and brass having yellowish, which are given in the images. Now another is sound test. When the metal strikes, produce unique sound. આપણે તમે સમજો કે નવરાત્રિમાં દાંડિયા રમો છો તો એ મેટલના હોઈ શકે, રાઈટ? તો મેટલના હોય તો એનો અવાજ અલગ આવે, અને વુડ ના હોય તો એનો સાઉન્ડ કેવો આવે છે? બહુ પેક્યુલર આવે છે, હાઈ ફ્રિકવન્સી નથી હોતો, રાઈટ? ઇટ હેલ્પ અસ ટુ આઈડેન્ટિફાય વેન નોન મેટલ સ્ટ્રાઇક, it does not produce any sound, રાઈટ? કે નોન મેટલ હોય કે રબર છે ફોર એક્ઝામ્પલ, એને તમે પછાડો કે ટકરાવો તો અવાજ નહીં પ્રોડ્યુસ કરે. ઇન ધીસ ટેસ્ટ મટીરિયલ સ્ટ્રાઇક ઓર કોલાઇડ ટુ ધ ફ્લોર. Due to this, striking or collision, tickling or jingling sound is produced. મેં હમણાં જ કીધું ભાઈ ગ્લાસને ફેંકશો તો અવાજ અલગ આવશે. સ્ટીલના ગ્લાસની વાત કરું છું. દેન યુ ગોઈંગ ટુ થ્રો ધી પ્લાસ્ટિકનો હોય તો અલગ આવે, રાઈટ?
પછી એકદમ આપણે જે યુઝ એન્ડ થ્રો આવે છે તમે થર્મોકોલના એને ફેંકશો તો બિલકુલ સાઉન્ડ જ નહીં આવે બિકોઝ ઇટ ઇઝ અ વેરી લાઇટર મટીરિયલ. ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ ક્રિએટ એની કાઇન્ડ ઓફ રિફ્લેક્ટિવ સાઉન્ડ. ઓકે, સો હિયર on the image, if you look at carefully, there are the material given which is known to us, cast iron, wrought iron, mild steel. તો એને તમે સ્ટ્રાઇક કરશો તો અલગ અલગ સાઉન્ડ આવશે. જો કાસ્ટ આયર્ન હશે ને તો ડલ સાઉન્ડ આવશે. ઓકે, ઇફ યુ લુક એટ ધ કોપર તો એ પણ એવું ડલ સાઉન્ડ આપે છે. પછી આપણે માઇલ્ડ સ્ટીલની વાત કરીએ તો એ પણ શું આપે છે, મીડિયમ મેટાલિક સાઉન્ડ આપે છે. ઘન મેટલ કે જેમાંથી આપણે શું કરીએ છીએ, બેલ, મંદિરનો જે બેલ હોય છે ને, ઘંટડી છે અથવા ઘરે આપણે વાપરીએ છીએ, શેનાથી બનેલું છે, બેલ મટીરિયલ પણ કહેવાય. એ ગન મેટલ છે તો ઇટ ઇઝ ગોઈંગ ટુ ગીવ યુ ધ રિંગિંગ સાઉન્ડ. ઓકે, તો એની ફ્રીક્વન્સી કેવી હોય, વધારે હોય, લાંબો સમય સુધી આપણને કાનમાં ગુંજા કરે છે. મોટે મંદિરમાં તમે જાઓ અને બેલ વગાડો તો એટલીસ્ટ ઇટ લાસ્ટ ફોર 6 to 7 seconds, right? Here, so based on the response of the material, you are going to hear tickling or jingling sound, and that will help you to identify the or differentiate the two metals. Another test is weight test, એટલે કે density test છે. Due to difference in density of each material, hence its weight for the given volume, it is used to identify the different material, right? હવે આપણને ખબર છે મર્ક્યુરી જે છે એ કેવું છે, હેવી છે. હવે મર્ક્યુરીનું તમે 100 ml આમાં લો અને 100 ml તમે પાણી લો તો બંનેના વજનમાં શું હોય, ડિફરન્સ હોય. ભલે વોલ્યુમ સેમ છે બટ this density is different, hence the mass is different. Okay, here if you look at the image તો white cast iron છે એની ડેન્સિટી કેવી છે, 7.5 to 7.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે, ગ્રે કાસ્ટાની કેવી છે, અલગ છે. અહીંયા તમે જો ગ્રે કાસ્ટાની પણ ઓછી છે. તો સૌથી વધારે કોની છે, લીડની છે. લીડ ઇઝ હેવિંગ હાઈએસ્ટ યુ કેન સે ડેન્સિટી. ઓકે, તો 11.3, તો વધારે ડેન્સ મટીરિયલ કહેવાય. સિમિલરલી ઇફ યુ લુક એટ ધી પીવીસી કે જેમાં આપણે ઘરે પાઇપો બનાવીએ છીએ એની ડેન્સિટી કેવી છે, ઓછી છે, 1.5. એટલે તો આપણે પાર્ટ્સ જે મટીરિયલ જે પાઇપો છે કેવી વજનમાં હલકી હોય છે. ઇફ યુ લુક એટ ધ એલ્યુમિનિયમ પણ જુઓ તો કેવું છે, ઇઝી હોય છે, રાઈટ? ડુરેલિયમ, મેગ્નેલિયમ આ બધા છે એલ્યુમિનિયમની એલોય છે, તો એની ડેન્સિટી કેવી હોય છે, ઓછી હોય છે. એટલે આપણે ગવર્મેન્ટ બસીસનું જે પાર્ટીશન છે, બોડી હોય છે ઉપરની, વેટ લોસ ઓછો કરવા માટે, વેટ ઓછું કરવા માટે એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે, રાઈટ? Now, based on the test, calculated result are then compared with the standard value of density and the specific weight of identification. હવે તમારી જેમ માપો, વોલ્યુમ કરો અને ડિવાઈડ કરો અને વજન કરશો તો તમને ખબર પડે કે ભાઈ આટલી ડેન્સિટી આવી 7.6 આવી, તો તમે કહેશો that is simply belongs to white cast iron or the ferrous material. Okay. Now, another test is magnetic and non-magnetic test. This test helps to identify material which can be magnetized and hence separate out from the non-magnetic material. હવે તમે જો કદાચ ટીવીમાં જોયું હોય તો સ્ક્રેપ હોય છે. તો સ્ક્રેપમાં કેવું હોય, પ્લાસ્ટિક પણ હોય, લાકડું પણ હોય, રાઈટ? બીજું પણ મટીરિયલ હોઈ શકે. તો મેટાલિક મટીરિયલને, ફેરસ મેગ્નેટાઇઝ મટીરિયલને અલગ કરવા માટે લોકો શું કરે, કન્વેયર બેલ્ટ ઉપર ફેંકે છે, રાઈટ? અને અહીંયા શું હોય છે, કન્વેયર બેલ્ટ શું કરે, ગોળ ગોળ ફર્યા કરે. હવે અહીંયા આવે એટલે શું થાય કે અહીંયા મેગ્નેટ મૂકેલું હોય છે. અહીંયા શું હોય, મેગ્નેટિક હોય, એટલે જે મેગ્નેટાઇઝ થઈ શકે સ્ટીલ મટીરિયલ છે એનો સ્ક્રેપ નજીક પડશે અને આ જે વધારે સ્પીડમાં ફરશે અને જે લાઇટ છે, ધારો કે રબર છે, લાકડું છે, પ્લાસ્ટિક છે, એ થોડું દૂર પડશે. સો ધીસ વે દે આર ટેકિંગ ધ એડવાન્ટેજ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. તો આ રીતે તમે મેગ્નેટિક મટીરિયલ શું કરી છો, અલગ કરી શકો છો. ઓકે, સો આયરન, નિકલ, કોબાલ્ટ એન્ડ ઇટ્સ એલોય વિલ પ્રોડ્યુસ એટ્રેક્શન એન્ડ કોપર, બ્રાસ એન્ડ એલ્યુમિનિયમ એન્ડ ધેર એલોય ડઝ નોટ, રાઈટ? તો તમે એલ્યુમિનિયમને મેગ્નેટાઇઝ કરશો, મેગ્નેટ લઈ જશો તો એ ચોંટશે નહીં. ખાલી આયર્નમાંથી જે પણ મટીરિયલ બનેલું છે એ શું થાય, મેગ્નેટાઇઝ થઈ શકે છે. Now, last test is the microstructure test. Based on the internal structure, તો મટીરિયલ સાયન્સમાં આપણે એક પરફોર્મ કર્યું છે, ભાઈ આપણે એને ઘસીને સ્પેસિમેન તૈયાર કરીએ છીએ અને માઇક્રોસ્કોપમાં શું કરીએ છીએ, ઓબ્ઝર્વ કરીએ છીએ. સો બાય લુકિંગ એટ ધી સ્ટાન્ડર્ડ ઇમેજીસ તમે કન્ક્લુડ કરી શકો ભાઈ આ શું છે, ફેરાઇટ મટીરિયલ છે, પરલાઇટ છે, કાસ્ટાઇન છે, ગ્રે કાસ્ટાઇન છે કે શું છે. સો ધીસ માઇક્રોસ્ટ્રક્ચર લેટર કમ્પેર્ડ વિથ ધ સ્ટાન્ડર્ડ રિઝલ્ટ ટુ આઇડેન્ટિફાય ધી મટીરિયલ. Now, the sixth test is Sparks test. When the material having carbon in it, when brought into in light contact of the continuous rotating grinding wheel, due to this friction between two, red, grey, yellow and bright sparks are produced. હવે આ દિવાળીના તારામંડળના જેવું છે. તમે ગ્રીન લાવો પછી રેડ લાવો છો, એમાં મટીરિયલ છે બંધ થાય છે, એ પ્રમાણે સ્પાર્કિંગ થાય છે, રાઈટ? When the carbon particles comes in contact with the oxygen, they simply burn away speedily. From the color, brightness and shape and intensity of the spark between the metal can be known. હવે આપણે આગળ ચાર્ટમાં જોઈએ કે જો રોટ આયર્ન હશે અને એને તમે સ્પાર્કિંગ કરશો તો એના સ્પાર્ક કેવા છે, આવા હશે, લાંબા હશે, રાઈટ?
કાર્બન ટૂલ સ્ટીલ હશે તો એના જે સ્પાર્કિંગ પેટર્ન કેવી આવી આવે છે. ગ્રે કાસ્ટને તમે ગ્રાઇન્ડિંગ વ્હીલને ઘસો તો નાનું કડું આવશે. સો બેઝડ ઓન આઇડેન્ટિફાઈંગ ધીસ પેટર્ન ઓફ ધી સ્પાર્ક you can conclude whether it is nickel, whether it is sterlite material or whether it is white cast iron. હવે તમને વર્કશોપમાં જવાનો ચાન્સ મળે અને તમારી પાસે કોઈ મેટલનો ટુકડો હોય તો પ્રયત્ન કરજો એને ગ્રાઇન્ડિંગ વ્હીલમાં ઘસવા માટે, અને કેવા પ્રકારના તણખા આવે છે એના પ્રમાણે આજે ચાર્ટ ઉપરથી તમે નક્કી કરી શકો કે મટીરિયલ શું છે. ડુ નોટ ટ્રાય ટુ ગ્રાઇન્ડ ધ વુડને ઘસવાથી સ્પાર્ક થવાનો નથી. કેમ કે એની અંદર કાર્બન નથી. એલ્યુમિનિયમમાં શું છે? કાર્બન નથી. સો ધીસ ટેસ્ટ ઇઝ ઓનલી યુઝ ફોર ધી ફેરસ મટીરિયલ where there has to be some chance of presence of carbon. કાર્બન હશે તો જ બર્નિંગ થશે, નહીં તો થશે નહીં. ઓકે, નાઉ in this chapter what we have learned is we simply learned the NDT test detect defects in various materials without breaking it and hence help us to provide defects free product to customer and ensure safe working of machine. આ બે લાઈન ની અંદર આખા ચેપ્ટરનો ક્ષાર આવી ગયો છે, કન્ક્લુઝન આવી ગયું છે, રાઈટ. If you have any doubt or query, let me know. We are going to finish chapter over. આ ચેપ્ટર આટલું જ છે, આનાથી આગળ નથી, રાઈટ. નેક્સ્ટ ટાઈમ we are going to start the transducer chapters. કોઈને ક્વેરી હોય તો પૂછી શકો છો ભાઈ.